આજે પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ મહંત સ્વામી મહારાજ અમેરિક દેશની અંદર વિચરણ કરી રહ્યા છે. ઉંમર એમની 85 વર્ષની થઈ છે, પરંતુ એ આવી ઉંમરે પણ બધી જગ્યાએ વિચરણ કરે છે. અને એમાં આપણે જોયું કે આફ્રિકા દેશની અંદર ગયા, ત્યાંના બધા જ પ્રેસિડન્ટોની સાથે એમની મુલાકાત થઈ અને બધા ઘણા જ પ્રભાવિત સ્વામીજી થયા, કારણ કે એ બધા લગભગ પ્રમુખ સ્વામી મહારાજની મળી ચૂકેલા છે. અને ત્યાર પછી સ્વામી ઇંગ્લેન્ડમાં ગયા, બધા થેમ્સ નદીની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ વિસર્જન કર્યા અને ત્યાં પણ આ પ્રમાણે સારી રીતે બધાને લાભ આપ્યો. 6 દિવસનો બોનસ લાભ હતો. પછી આ મહિનો પાછા 4 દિવસ પછી રહેવાના છે. ત્યાર પછી અમેરિકામાં ગયા અને અમેરિકાના અંદર આપણા 100 મંદિરો છે અને 6 શિખરબદ્ધ મંદિરો, 232 એકર ઉપર અક્ષરધામ બની રહેલું છે. દિલ્હી કરતા 3 ગણું મોટું બાંધકામ. એવું જબરજસ્ત કાર્ય ત્યાં થાય છે. ત્યાં પૂજ્ય સ્વામી શ્રી વધાર્યા અને બધાને ખૂબ લાભ કર્યો. સ્વામી ધામમાં ગયા પ્રમુખ સ્વામી, ત્યારે ઓબામા સાહેબે કેપિટલ હિલ ઉપરથી ધ્વજ ફરકાવેલો અને ખૂબ સારું એમનું સન્માન એમણે આ પ્રમાણે એક ફ્લેટની અંદર પણ આપેલું. એટલે એમની ઈચ્છા હતી કે હવે એમની આવેલા સંતને આપણે મળવું, એટલે પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ મહંત સ્વામી છે, એમની મુલાકાત થઈ. એમણે પોતાની પ્રાઇવેટ ખુરશી ઉપર એમને બેસાડ્યા પ્રમુખ મહંત સ્વામી મહારાજ અને ખૂબ પ્રેમથી ભાવથી એમની સાથે લગભગ અડધો 3 કલાક વાતો કરી. એટલે આપણને તો ખ્યાલ આવે કે તો મહંત સ્વામી પણ ફૂલ ઇંગ્લિશ જાણે છે અને નાનપણથી ઠેઠ BSc સુધી છે. 1956ના જૂના ગ્રેજ્યુએટ છે, એટલે એ પણ સરસ ઇંગ્લિશ બોલી શકે છે. એટલે એ પણ બહુ રાજી થયા. અને ત્યાર પછી આપણે જોયું કે હવે આ અક્ષરધામ છે એ જગ્યા ઉપર આજે બિરાજમાન છે. થોડા વખતમાં ઇંગ્લેન્ડમાં પણ જશે, પેરિસમાં જશે અને લેસ્ટરમાં પણ જશે. એટલે એ પ્રમાણે દેશ વિદેશની અંદર આપણો જે સત્સંગ છે એના મોટા મોટા સેન્ટરોમાં પોતે વધારી અને બધાને લાભાન્વિત કરશે. હવે જે બધા ઉપદેશો આપે છે ને મહંત સ્વામી, એમાં 5-6 વાતો મુખ્ય આવે છે. એક ભગવાનના નિશ્ચયની વાત આવે, ધર્મ નિયમની વાત આવે, કોઈનો અભાવ લેવો નહીં એવી વાત આવે, સત્સંગને દિવ્ય સમજવો એની વાત એમની વાતોમાં આવે, અને સમ સુરત ભાવ અને એકતા એની વાતો ખૂબ આવે. એટલે એનાથી સત્સંગ પકડાઈ રહે છે. એટલે એ વાતો મહંત સ્વામી ઘણી કરે છે. એટલે એવી મારે જે વર્ષો પહેલા યોગી ગીતાના સ્વરૂપની અંદર એ સમ સુહૃદ ભાવ અને એકતાની વાતો કરેલી, એ અંગે આપણે આજે નિરૂપણ જોઈશું. તો જુઓ, યોગી મહારાજ કહેતા કે સમ સુહૃદ ભાવ અને એકતા એ રાખ્યા વગર છૂટકો જ નથી. આ યોગીજી મહારાજનો જીવન મંત્ર હતો અને એ જીવન મંત્ર આપ જુઓ કે દરેક ક્ષેત્રની અંદર દરેક વ્યક્તિ માટે એ ઉપયોગી છે, દરેક કુટુંબ માટે ઉપયોગી છે, દરેક સંસ્થા માટે, દરેક દેશ માટે અને સમગ્ર રાષ્ટ્ર માટે અને વિશ્વ માટે આ મંત્ર બહુ ઉપયોગી છે. હવે આપણે જોઈએ ને કે સમૂહમાં રહેવું એ માણસનો સ્વભાવ છે. અંગ્રેજીમાં કહે છે મેન ઇઝ અ સોશિયલ એનિમલ, કે સમૂહમાં રહેવું એનો સ્વભાવ છે. પહેલાના સમયમાં બધા આદિવાસીઓ હતા, એમની બધી ટોળીઓ રહેતી, એમાં એક મુખી જેવો રહેતો અને એ બધા સાથે રહેતા, એટલે સમૂહમાં રહેવું. એટલે તમે જુઓ ને, ઘણી વખત એ લોકોને એમ થાય કે સમૂહમાં રહીએ ને તો આપણે બચી જઈએ. એ હર્ડ ઇન્સ્ટિંક્ટ છે ને એ આજની તારીખે પણ છે. તમે જુઓ કે રોડ હોય અને એટલું એ બાળક ઊભું હોય અને આ બાજુ બધા 50-100 માણસ ઊભા હોય અને મોટર આવવાની દેખાય ને એટલે છોકરું એમ થાય કે હું કઈ બાજુ રોડ ક્રોસ કરી ત્યાં થોડા લોકો ભરેલી તો હું બચી જઈશ, પણ એ ખબર નથી કે એમાં પડદો ભટકાઈ જઈશ. એ વિચાર ના આવે, પણ એને એમ થાય કે હું એટલો અસલામત લાગે, ભેગા હોય સલામતી લાગે ને હર્ડ ઇન્સ્ટિંક્ટ કહે છે. એવું આ દરેકને હોય. એટલે સમૂહમાં રહેવું એ જીવનો સ્વભાવ છે, વાત સાચી, પણ સમસુરત ભાવ અને એકતાનો જે અભાવ હોય ને એને ઝઘડાઓ પાછા ખૂબ થાય, ખૂબ ઝઘડાઓ થાય. આપણા ભારત દેશ જે અતિ સમૃદ્ધ દેશ આપણો કહેવાય ભારત, અને જે વખતે જગત જ્યારે અંધારામાં હતું અને એકદમ આદિવાસી પરિસ્થિતિમાં હતું, લોર્ડ બેટલો એ કહે છે કે જ્યારે ભારતમાં આવો જે સુવર્ણ યુગ તપતો હતો ત્યારે અમે ઇંગ્લેન્ડની અંદર આ વલકલ પહેરતા હતા, ચટાપટ્ટા શરીર ઉપર લગાડતા હતા
અને એકદમ જંગલી હતા અમે. એટલે આખું વિશ્વ જંગલી જેવું હતું. એટલા માટે ભારત માટે કહેવાતું એતદ દેશ પ્રસુતસ્ય સકાશાત અગ્રજન્મનઃ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યા સર્વે માનવા. ભારત પાસેથી આખું વિશ્વ પોતાના ચારિત્રના પાઠ શીખે. સંપત્તિની અંદર પણ અદભુત હતું અને એવી પ્રકારનું ભારત હતું એટલે બધાનું આકર્ષણનું કેન્દ્ર બની ગયેલું યુરોપ વાળાઓને કે ભારતમાં જઈને આપણે કંઈક વેપાર કરી અને આ પ્રમાણે કમાવા જેવું છે એવો દરેકને ચસ્કો લાગેલો. એટલે બધી ઘણી પ્રકારના બધા લોકો ભારત ઉપર ચઢાઈ કરવા માટે આવતા હતા અને એમાં આ પશ્ચિમથી બધા આવતા હતા, બોલનઘાટ ને ખબરઘાટથી, અને એ બધા મુસલમાનો આવ્યા. ત્યાર પછી ખ્રિસ્તીઓ પછી આવ્યા, મુસલમાનો પહેલા આવ્યા બધા. અને એ બધા આવ્યા અને એ લોકો પહેલા લૂંટારા જેવા આવતા હતા, મોહમ્મદ ગઝની ને બધા. આપણા સોમનાથનું મંદિર ગઈ વખત તોડ્યું આ દે. હવે એ વખતે તકલીફ શું હતી ભાઈ કે ભારતમાં રાજાઓ ઘણા હતા પરંતુ એકતા નથી, સંપ નહોતો. એટલે કોઈ ભેગા થઈને એ બધું જે આવતું હતું ટોળું એને ખાલી શકવા માટે સમર્થ થયા નહીં. વેકલ લોકલ હતા અને એમને બધા એક એક પડવા માંડ્યા અને પછી તો આપણો જે કુસંપ એટલે સંપ નહીં એનો ગેરલાભ લઈ અને પછી આ બધા ઘૂસવા માંડ્યા. અંગ્રેજો પણ એ રીતે ઘૂસ્યા અને આપણે વર્ષોના વર્ષો સુધી ગુલામ રહ્યા. આ ગુલામીના મુખ્ય કારણોમાં શું હતું? સંત સુરત ભાવ, એકતાનો અભાવ. બાકી તો બધું આપણું હિન્દુસ્તાન ભેગું થઈને કર્યું તો કોઈની તાકાત નથી કે ઇંચ પણ હિન્દુસ્તાનની અંદર પ્રવેશ કરી શકે. આ પરિસ્થિતિ થયેલી છે. આપણે પણ જોઈએ છીએ કે આજે માનવ ચંદ્ર સુધી પહોંચી ગયો છે પણ એકબીજાના હૃદય સુધી પહોંચી શક્યો નથી. એનું કારણ પણ સુરત ભાવનો અભાવ. હવે આ વિશ્વની મોટામાં મોટી પરિસ્થિતિ આ જે સમસ્યા છે, માણસને જ્યારે સમતોલવાનો એકતા ના લાગે સુરત ભાવ તો પરાયાપણાની અનુભૂતિ થાય, એકલ વાયુને અતરું જીવન જીવવાનું થાય. હવે જો પશ્ચિમમાં તો આવું જ છે. હવે એ લોકોને પણ એમ થાય છે કે સમૂહમાં રહીને શાંતિ પ્રાપ્ત કરીએ. હવે આ યોગીજી મહારાજનું જે સૂત્ર છે સમ, સુહૃદ ભાવ અને એકતા, આમ તો એક સાથે બધા વણી ગયેલા છે ત્રણે ત્રણ, પણ આપણે એને થોડા જુદા પાડી અને જુદા જુદા સમજીએ. તો પહેલા આપણે સંપની વાત સમજીએ. સંપની વાતમાં એક વખત એવું બનેલું કે 1970માં અમે યોગીજી મહારાજની સાથે લંડનમાં હતા અને એ વખતે આપણે લંડનની અંદર આ બધી જગ્યાએ કાર્પેટ હોય. હવે કાર્પેટ ઉપર જમવાનું સ્વામીને બહુ યોગ્ય ના લાગે. એ શું સમજે કાર્પેટ હોય, બધા બીજા ફરતા હોય, કામ થતું હોય બધું. એટલે રસોડો હોય એમાં કાર્પેટ ના હોય, આવું હોય ફરસ જેવું, તો ત્યાં જમવાનું હંમેશા રાખવાનું કરતા. એક વખત એવું બન્યું કે અમે બધા આપણે વખતે સાથે હતા. અમે લોકો સફેદ કપડામાં હતા એટલે પાર્ષદ કહેવાય. અને એ વખતે બધા સંતો બેસી ગયા રસોડામાં, યોગી બાપા પણ બેઠેલા હતા. અમે બે પાર્ષદો બહાર ઉભા હતા. હવે એ સમયમાં એવું બન્યું કે અમે બહાર ઉભા હતા કે આ બધા જમીએ પછી આપણે બીજી પંગતમાં બેસીશું. પણ સંતોને એમ લાગ્યું કે હવે બીજી પંગતમાં તો હરિભક્તતા ભેગા થઈ જશે તો આપણે આમને સમાવી લઈએ. તો બધા એક એક ખસ્યા, બધા અંદર સ્ક્વીઝ થયા એટલે સંકોચાયા અને જગ્યા થઈ ગઈ અમારા બંનેને. લગ્ન અંદર બોલાવી દીધા. યોગીજી મહારાજ બેઠા બેઠા પછી બોલ્યા કે જુઓ, તમારા સંતોમાં સંપ હતો તો આ બંનેનો સમાવેશ થઈ ગયો. જો તમારામાં સંપ ના હોત કે ચાલો ને બીજી પગતમાં ખાતે થોડો ને આપણે ખાવાનું થોડું કર્યું ને એવું થઈને ઊભું રહે. એક બીજો પ્રસંગ એવો બન્યો કે 1965ની અંદર આપણો ઉત્સવ હતો અટલાદરામાં, ભગવાન અરે શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી ઉત્સવ. અને એ વખત એવી ઈચ્છા હતી કે એ વખત રાષ્ટ્રપતિને બોલાવવા. અને એ વખત રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાધાકૃષ્ણન, સર્વપલ્લી રાધાકૃષ્ણન. એ આપણા રાષ્ટ્રપતિ હતા. એટલે એને બોલાવવા જવાનું હતું. દિલ્હીથી નંદા સાહેબ એ વખતે હોમ મિનિસ્ટર હતા 1965. મહિના પહેલા તો જવાહરલાલ ઓફ થઈ ગયા એટલે વડાપ્રધાન પણ બનેલા. અને પછી લાલ બહાદુર શાસ્ત્રી આવે, એ પણ ઓફ થઈ ગયા તો ફરીથી વડાપ્રધાન. બે વખતો વડાપ્રધાન બનેલા અને હોમ મિનિસ્ટરો તો હતા જ. હવે એટલે એમની સાથે રહી અને પછી રાષ્ટ્રપતિને આમંત્રણ આપવા જવું. એટલે એ પ્રકારની વ્યવસ્થા હતી. તો અહીંથી સ્વામી અમદાવાદથી ગુરુ બાપાએ કહ્યું એટલે પ્રમુખ સ્વામી અને ડૉક્ટર સ્વામી એરોપ્લેનમાં ત્યાં જવાનું હતું. હવે એ વખતે ડૉક્ટર સ્વામી સૌથી પહેલી વખત એરોપ્લેનમાં બેસતા હતા. એટલે પ્રમુખ સ્વામી થઈ પારી આગળ બેઠેલા, ડૉક્ટર સ્વામી એમની બાજુમાં બેઠા હતા. અને એ સમયમાં
સ્વામીએ જોયું કે ડોક્ટર સ્વામી જયારે ઊંચાથી બહાર જોતા હતા, કઈ ખરું કે પહેલી વખત એરોપ્લેનો બેસે તો શું કેવું દેખાય આમ તેમ, એટલે પ્રમુખ સ્વામીને ખબર પડી ગઈ. તરત જ અંદર સ્પોટ ઉભા થઈ ગયા. એરોપ્લેનને ઉપડી નહોતું અને હું તમે બેસો કે હું તો ઘણી વખત બેઠો છું, તમે આગળ બેસીને લાવ લો, હું બાજુ બેસું છું. તરત જ સ્વામીએ જગ્યા કરી દીધી આવી. આ નામ શું કહેવાય? સંપ. જો સંપ હોય ને એટલે કે મલન બેઠા હવે આપણો બધા એવું નહીં, તરત જ જગ્યા એમણે કરી દીધી. યુગાન્ડાની અંદર યોગી બાપા 5 સીટરનું એક પ્લેન આવતું, 5 સીટર પાઇપર પ્લેન આવતા, એમાં યોગી મહારાજ અંદર જે યુગાન્ડામાં એમાં બેસીને મુસાફરી કરતા. એમાં ડોક્ટર સ્વામી પણ એમાં હતા, વિશ્વચરણ સ્વામી, પછી બીજા સંત હતા સેવામાં યોગેશ્વરને આ સ્વામીને એપી કાઢતા. હવે 5 જણ બેસતા. એક વખત ડોક્ટર સ્વામી કે તમે એમ કરો મને કે તમે બેસો આ વખતે. સ્વામી સાથે એક બીજું સ્ટેશન હતું, ત્યાંથી ત્યાં જવાનું હતું મસીનબીથી ગુરુ કે તમે મસીનબીથી લીધા ગંગાના ડોક્ટર સાથે બેસો ના કે તમે બેસો, મને બહુ લાભ લીધો. આ સુરત પર આ સંપ કહેવાય. સંપ હોય ને તો વાંધો કોઈ દિવસે આવે નહીં. એ જેમ કે છે ને કે અમારા મનુ સ્વામીએ બધી વાત કરી ત્યાં એડિશનની અંદર કે આ બધા સદગુરુઓનો એટલો બધો આ સંપ છે અમારી સાથે કે કોઈ રીતે આમ પાકે છે ને કોઈ કાકડી ખરવા તૈયાર નથી, પાતાળે પાયા છે આપણી સંસ્થાના. એવી વાત મનુ સ્વામીએ આ સંપની વાત કરેલી. એક વાત યોગી બાપા કહેતા, આ તો વાર્તા છે, 4 ભાઈઓ હતા અને એમને થયું કે દરિયામાં બહુ રત્નો છે, એટલે આપણે તપ કરીએ અને દરિયો આપણને રત્ન આપે. વાર્તા છે એટલે એ લોકો તપ કરવા ગયા. એટલે એક જણ તપ કરતો હોય, એક પછી લાકડા લેવા જાય, એક રોટ લેવા જાય, એક પાણી લેવા જાય, રસોઈ કરે. એટલે એક તપ કરે ને પછી બદલાયા કરે લોકો બધા. અને એ પ્રમાણે ચાલતું હતું. દરિયો જોતો તો મારા તપ કરે છે અને બહુ, પણ એમનામાં સંપ છે કે કેમ મારે જોવું. જો સંપ ના હોય તો મારે રત્ન નથી આપવા. એટલે પછી એક બ્રાહ્મણનું રૂપ લઈ એક ભાઈ જે લાકડા લેવા ગયેલો રસોઈ કરવા માટે, લાકડા જે નથી બધું, એટલે કે તારો ભાઈ તારા માટે બહુ ખરાબ બોલે. અરે મારો ભાઈ ખોટું બોલે નહીં, ચાલ ભાગ અહીંથી. એવી રીતે 4 ભાઈઓ પાસે જુદી જુદી રીતે આ પ્રમાણે દરિયો ફર્યો આ બ્રાહ્મણના રૂપે. તો બધાએ એને પછી છુટકારી દીધો. મારો ભાઈ મારા માટે કોઈ દિવસ ખોટું બોલે નહીં. 5 ભરીને મોટી આપી દીધા કે આ ભાઈઓમાં સંપ બહુ છે. તો સંપ હોય ત્યાં સંપત્તિ, એનો અર્થ શું કહેવાય? સંપ હોય ત્યાં સંપત્તિ આપણને પ્રાપ્ત થાય. એક વખતે આ મહાભારતમાં વાત આવે છે કે ટીટોડી છે ને એને કુરુક્ષેત્રની અંદર બચ્ચા મૂક્યા, ઈંડા મૂક્યા એના. અને એ વખતે આ પ્રમાણે કુરુક્ષેત્ર આપણે દરિયાકાંઠે એને બચ્ચા મૂક્યા અને ઈંડા, અને દરિયો પાણીની અંદર લઈ ગયો. ટીટોડી તો ભારે કરી, મારા બચ્ચા અંદર જતા રહ્યા. અને પછી એને ટીટોડીની નાથ ભેગી થઈ અને બધા ભેગા થઈને આપણે દરિયો ખોલી નાખીએ અને બચ્ચા લઈ આવીએ. તો હવે ગુરાતો ટીટોડીઓથી ગઈ દરિયો. અને એ વખતે ગરુડીને ખબર પડી કે અમારા પક્ષીઓની નાથ ભેગી થઈ છે, લાખો ટીટોળા ભેગા થયા છે દરિયો પૂરવા માટે. પછી ભગવાને કહ્યું કોઈ નાતે ભેગા જાઓ તમને. વિષ્ણુ ભગવાન હું કોણ તારે કે, અને એ ઉપડ્યા અને હજુ તો પોતે તો સાક્ષાત ગરુડી એક આમ પાંખ નાખીને 40 માઇલ દરિયો પડી ગયો. અને પેલો દરિયો વિચારમાં પડી ગયો કે જો આમ હશે તો થોડી વારમાં તો દૂર થઈ જશે. અને બિચારો એકદમ ગભરાતો પગે લાગ્યો, લોબી બધી બચ્ચા પાછા, અને આ પ્રમાણે એ બચ્ચા મળી ગયા. તો જો આ સંહિતી કાર્ય સાધિકા જો ભેગા થઈએ તો કાર્યની સિદ્ધિ થાય. અત્યારે દરિયો 40 માઇલ પૂરેલો છે ને ભાલ ખોદે છે, એ ભાલ કહેવાય ને ગરુડીએ પૂરેલો અત્યારે એમ લોકો કહે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે સંઘે શક્તિ કલયુગે, કળીના યુગની અંદર આ કળિયુગમાં સંઘમાં શક્તિ હોય છે. એનો ઉપયોગ યુનિયન વાળાએ પૂરેપૂરો કર્યો છે. મોટી મોટી ફેક્ટરી હોય, મોટું ટેક્સન બધું હોય, તો એમાં જે બધા કારીગરો હોય, પછી કદાચ મજદૂરો હોય, એ બધાને કંઈક પોતાનું આગુ પાછું થાય કે અમારી માંગે પૂરી કરો એમ કરીને યુનિયન બનાવી અને ત્યાં લાલ ઝંડા લઈને બેસી જાય. એટલે હવે ભગવાન નમવું પડે, શેઠે પણ ત્યાં નમવું પડે ફેક્ટરી ચલાવી હોય તો. જો યુનિયન એ પણ એક શક્તિ છે ને, યુનિયનનો અસર શક્તિ છે, એટલે એને લઈને આ કાર્ય થાય છે. એટલા માટે અંગ્રેજીમાં એક કહેવત પડી છે કે યુનાઇટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઇડેડ વી ફોલ. એટલા માટે આ પ્રમાણે સંપ ત્યાં જંપ અને સંપ ત્યાં કળી, એનું ભાષાંતર આવું થઈ જાય
હવે બધો જગન્નાથપુરીમાં તમે જોયો છે, અષાઢ બીજા દિવસે રથ ખેંચે છે બધા, અને માણસો ખેંચે છે જગન્નાથપુરીમાં રથો, 3 રથ હોય છે. હવે બધા ભેગા થાય બડાબીના રોડ ઉપર અને એક દિશામાં ખેંચે તો રથ એટલે ઇન્દ્રગીર સરોવર સુધી પહોંચે. પણ જો બધા એક આમ ખેંચે ને આમ ખેંચે તો શું થાય? રથ તૂટી જાય, બીજું કશું થાય નહીં. તો પ્રભુ સ્વામી એ વખત કહે છે કે આપણા પહેલાના સમયની વાત છે, અત્યારે બધું બદલાઈ ગયું છે, કે પહેલાના સમયમાં ઘરમાં એક ગોળો હોય, પાણીનો ગોળો હોય, એની પર બુઝારું હોય, પછી એક ડોયો હોય અને ચાલો હોય, એમાંથી લોકો પાણી કાઢીને આખું ઘર પીવે. એટલે ઘરની અંદર જો ગોળો હોય અને બધા પાણી પીતા હોય, પણ જો સંપ ના હોય ને તો ગોળાનું પાણી સુકાઈ જાય. કારણ કે પછી ખાલી તાજ ભરે નહીં, બધા પીવે ખરા પણ પછી ખાલી તાજ ભરવું પડે ને, તો જો કે સંપ ના હોય તો ઘરના ગોળાનું પાણી પણ સુકાઈ જાય. તો આ વાત પણ પ્રભુ સ્વામી કહે છે. હવે એક વખત એવું બન્યું કે જુનાગઢની બાજુમાં સોરઠ વંથઈ ગામ છે. તો વંથઈ ગામની અંદર એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ લગભગ 30-40 સાધુઓનું મંડળ મોકલ્યું, જાઓ કથા કરવા જાઓ મંદિરમાં. એ બધા સંતો ઉપડ્યા. હવે કંઈ એવા વખતે કેવા સંતો છે તો ભગવાન જાણે, પણ એ વખતે એ લોકોએ રસોઈ આવી તો એ કહે આપણે દાળ રોટલા કરીએ, બીજો કે ના લાડુ બનાવી વખતે મંદિરથી બહાર નીકળ્યા છે લાડુ ખાઈએ, કોઈ કે ના એમ નહીં આપણે રોટી બનાવીએ અને પછી દાળ બનાવી દઈએ. એમ બધાના મતો જુદા જુદા પડવા માંડ્યા. અને પછી તો હવે શું કરું તો જુદા થઈ ગયા, 5-7 ચૂલા એક ગ્રુપ થઈ જાય, 5-10 અને પછી પોતાનો ચૂલો જુદો કરી દે. પછી કલ્યાણભાઈ હતા ને એ દર્શન કરવા આવ્યા અને નીચે પણ સાધુ મળે જ નહીં, ઉપર લોકો પોતાના ચૂલા જુદા જેરવેલા અને પછી નાના ઘરના સંત બેઠેલા કે ક્યાં ગયા બધા સંતો આવ્યા છે. પછી ઉપર જુઓ બધા તમે જુઓ પેલા બોલ્યા નહીં સંત લાંબુ ઉપર એ ઉપર જોયું હો બાપા ધુમાડો અને બધાના ચૂલા તરત જ સમજી ગયા, નીચે ઉતર્યા એ કાગળ લખ્યું ગુણાતીતાનંદ સ્વામી કે આ મંડળને જેમ મને જલ્દી પાછું બોલાવી લો. આનાથી કંઈ સત્સંગ થાય એવું લાગતું નથી. કારણ એ છે કે અમે લોકો અમારા ઘરમાં 60 માણસનું કુટુંબ છે, 60 માણસનું કુટુંબ છે આ પેલા કલ્યાણભાઈ કહે. અને એ બધા હવે કોઈ વખતે બોલચાલ થાય ને એટલે અમે એમને કહીએ કે જુઓ તમે તો એક બાપની પ્રજા છો, આ બધા એક બાપની પ્રજા ને બધા એક જ કુટુંબના આટલા સભ્યો હોય છે, તો તમારે ભેગું જમવા તમને શું તકલીફ થાય છે કે જુદા ઘર માંગો છો? આ તમે જો જુનાગઢની અંદર 12 બાપની પ્રજા એટલે બધા જુદા જગ્યાથી આવેલા છે. એક બાપને તો પ્રજાતા છે ને, બધા સાધુઓ તો જુદી જુદીથી આવ્યા ને, છતાં 200 સાધુઓ 300 સાધુઓ એક રસોડી જમે છે. તો તમને 60 ને એક રસોડી જમતા શું તકલીફ થાય છે? આવું અમે એમને સમજાવીએ. અમારા છોકરાઓ દર્શન કરવામાં આવશે અને આ બધા જુદા ચોખા જો છે ને તો અમારા ઘરમાં ચોખા જુદા થઈ જશે, તમે જલ્દી એમ પાછું બોલાવી. એટલા માટે આ વાત સમજી. યોગી બાપા એક હોલા ઉપાડવાની વાતો કરતા, હોલા ઉપાડ. એક વખત હોલા બધા ચણતા હતા. હોલા છે ને આમ બોળા હોય છે, તમે યાદ હોલા હોય ને એ ચકોરની કાગડા જેવા બિચારા બોળા હોય, તો પેલા એક ઝાડ નાખીએ એની પર બમ કરી બધા જોલા 50 જે હોલા છે ને એ ઝાડની અંદર આવી ગયા, એટલે ઉપર ઝાડ અને નીચે ફસાયા. અને પછી પેલો કે હવે જરા હું પાણી પેશાબ કરી અને આ બધાને લઈ જવું. અને એ ગયો બહાર ત્યારે કહેતા તો મળ્યા. યોગી બાપા કહેતા એમાં એક સુપ્રિન્ટેન્ડન્ટ હોલો હતો. એને કોઈ જો ભાઈ આપણે તો મરવાના છીએ, પણ એમ નક્કી કરો કે આપણે બધા એક સાથે ઉડીએ, બાકી ઝાડ ઉપર છે ને પછી ઝાડ ઉપર બેસી જઈશું અને નીચેથી નીકળી જશું, ઝાડ ઉપર લઈ જશે. એ સાચું. અને બધા ઓલાઓ એક સાથે ઉડ્યા, આખી ઝાડ સાથે ઉડ્યા. પછી ઝાડ પર બેસી ગયા અને નીચેથી સરકી ગયા અને થોડો શિકારી જોતો રહી ગયો, મળો કે ભાલે કરી આને ઓલા ઉપાડ કરવા શું કહેવાય પડી ગઈ, ઓલા ઉપાડ કરવા. હું આ છે આપણે બુદ્ધ સંપ્રદાયમાં છે ને એમાં 3 સૂત્ર છે કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, પછી બીજું શું આવે છે સંઘમ શરણમ ગચ્છામિ, ત્રીજું શું આવે છે ધમ્મમ શરણમ ગચ્છામિ. એમાં વચ્ચે છે સંઘમ શરણમ ગચ્છામિ, સંઘના શરણે જવું એટલે સંઘ નિષ્ઠા. બુદ્ધ ધર્મની અંદર શું હતી? સંઘ નિષ્ઠા. તો સંઘ નિષ્ઠા હોય ને તો ઘણું કાર્ય આ સિદ્ધ થઈ જાય. હવે એક વખતે અમેરિકામાં પેટ્રોલની જરા તંગી પડેલી, પેટ્રોલની. હવે બધા મોટરો બહુ વાપરે
હા, વ્યક્તિ દરેક ઘરે 5 મોટરો હોય, 2 મોટરો, 3 મોટરો હોય, અને કોઈ ચાલતો હાલતો જતો ના હોય તો મોટરમાં જાય. એટલે થયું કે હવે એમ કરો કે જે મોટરમાં બધા 4-5 ભરીને આવે ને તો પછી એનો ટેક્સ, ટોલ ટેક્સ હોય ને એ નહીં લેવાનો. એટલે એ ટોલ ટેક્સ આવી રીતે માફ થયો હોય એટલે બધા ફાયદો થાય ને. તો એટલે એક મોટરમાં 5 જવા માંડ્યા. જો સંપ રાખ્યો તો દેશની કટોકટી છે એ પણ ટળી ગઈ. આપણે ઘણા વખતે લગ્નનો પ્રસંગ આવે છે ને, એટલો બધો ખર્ચો થાય છે હિન્દુસ્તાનમાં. અબજો રૂપિયાનો ખર્ચો આખા હિન્દુસ્તાનમાં તમે લગ્નનો દર વર્ષે થતો હતો. અબજોથી વધારે થતો હતો મારા ખ્યાલથી. આજકાલ તો અબજોના અબજો, અમુક જગ્યાઓ 150 કરોડ ખર્ચતા હોય છે. પણ નામ જ દેવા પણ કેવી રીતના ખર્ચા કરતા હોય છે. પણ એની જગ્યાએ જો સમૂહ લગ્નો કરો તો શું વાંધો આવે? પણ લોકોને પોતાનું સ્ટેટસ નીચું પડતું લાગે સમૂહ લગ્નોમાં. પણ જો સમૂહ લગ્ન કરીએ ને તો ઘણો ખર્ચો આપણે નિવારી શકાય. તે સંપ હોય તે થાય. અમે નેપાળમાં ગયેલા તો ત્યાં આગળ એવું હતું ને કે અનાજ દળવાની ઘંટી છે ને એ પાણીના ઝરણા ભેગા કરી એમાંથી ફોર્સ પાણીનો ભેગો થાય, થોડું વ્હીલ ચાલે અને ઘંટીથી અનાજ દળાય. એમ નજરે જોયું. તો જુઓ, એ વહેતું પાણી ગમે ત્યાં જાય પણ એને એકત્રિત કરી અને ઝરણાને પ્રવાહમાં મૂકી દઈએ તો એમાંથી આ શક્તિ ઊભી થઈ જાય. એક પ્રસિદ્ધ વાત તો છોકરાઓને ખબર હશે. એક સાંકડો પુલ હતો આટલો નાનો, એમાં 2 બકરાઓ છે ને એ હામાં આવ્યા. એક બકરા બાજુથી ને એક બકરા બાજુ. હવે કોણ પાછો કરે? અને વચ્ચો જ મારા બરોબર પાક્યા 2 બકરા અને 2 પડ્યા પાણીમાં અને તણાઈ ગયા. પછી 2 બકરીઓ નીકળી આવી અને મેં જોયું કે હવે રસ્તામાં તો ક્રોસ થયું છે ને, અડીને આમાં જ આવી. એક બકરી બેસી ગઈ અને બીજી એની ઉપરથી ચાલી ગઈ. જો આ સંપ શું કહેવાય? સંપ. પણ સંપ ના હોય તો મુશ્કેલી ઊભી થઈ જાય, તકલીફ થઈ જાય. હવે એક વખત એવું બન્યું કે દેવો અને દાનવો, છોકરાઓ સાંભળજો, હવે એમને ભગવાન એમની પરીક્ષા કરવી હતી. એમના સંપ છે કરી એ બધાના અંદર. તો એમના હાથ અહીંથી બાંધી દીધા, અહીંથી કોણીથી ફિટ કરી દીધા. આમ હલે નહીં ને, આમ જ જાય. આમ તો આમ જ જાય નહીં. અને પછી જમવાનું આપ્યું. જમવાનું દેવોના દાનોને આપ્યું કે તમે ખાઓ. કેવી રીતે ખાઓ? આમ તો આવે જ નહીં ને, થોડા હવાય કઈ રીતે? એટલે પછી શું કર્યું, દાનવો હતા ને ત્યાં આમ ઉછાળ્યા, પછી આમ કેચ કરે. એટલે કદાચ લાડુ ભૂલમાં કહેતા પણ દાળ કેવી રીતે કહે? એટલે ઉપાધિ થાય ને એટલે પેલું એ ના થાય. એટલે બધું મોઢે બગાડ્યું, ના કર્યું, કોઈને ખાવાની બરકત આવી નહીં. દેવો હતા એમને શું કર્યું બોલો ખબર? છોકરાઓ એકબીજાને ખવડાવ્યું. પોતે બધું લઈ પેલાના મોઢા પર અને પેલાના મોઢા બધું ખવાયું અને સરસ રીતે બગાડ પણ થયો નહીં. નામ શું કહેવાય? સંપ. બરોબર છે. એટલે સંપ કહેવાય. એક વખત જંગલમાં એક કુહાડાનો છે ને ખટારો આવ્યો. કુહાડો એટલે લાકડા વગરનો પેલા હોય ને એના આગલો ભાગ આટલો, એનો ખટારો આવ્યો. બધા વૃક્ષો છે કંપી ગયા, મારી નાખ્યા. આમાં હવે આપણને કાપી જ નાખશે. આખો ખટારો બધું આ ભરાયો કુહાડાનો. ત્યારે એક ડાયું વૃક્ષો બોલ્યું કે આપણામાંથી કોઈ એનો હાથો નહીં બને, એમની તાકાત નથી કે આપણને જરા પણ હેરાન કરી શકે. કારણ કે હાથા વગર તો કોહડો એટલો કેવી થાય? એટલા કોહડાથી આપણું ઝાડ તૂટે અને હાથો જોઈએ ને અમારવા માટે. હાથો શાનો બને? લાકડો ક્યાંથી આવે? વૃક્ષમાંથી. તો આપણા વૃક્ષમાંથી કોઈ હાથો નહીં બને તો વાંધો નહીં આવે. આજે આ કહેવત થઈ ગઈ છે કે રાજકીય પુરુષના આજે યુવાનો બધા હાથા બની જાય છે. સમજ ને? આ શબ્દ ચાલુ થઈ ગયેલો છે. હાથા બનવાનું હાલમાંથી આવ્યો. એટલે જો સંપ હતો તો એ બધું જંગલ બચી ગયું. એટલે આ વાત સમજવાની. કન્ફ્યુશસ નામના એક ત્યાં જાપાનની અંદર બહુ મોટા એક ધર્મના સ્થાપક થઈ ગયા. એને કહ્યું કે પ્રગતિની ચાવી છે ને એ પરસ્પર સહયોગ છે. એટલે સામ પરસ્પર સહયોગ. હવે 2000ની સાલની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર ઓલિમ્પિક રમાવાની હતી. 2000ની સાલમાં 1956ની મને યાદ છે, અમે ભણતા હતા મેટ્રિકમાં. એ વખતે મેલબર્નની અંદર ઓલિમ્પિક હતી. પણ આ 2000ની સાલની અંદર એ સિડનીની અંદર ઓલિમ્પિક ખબર છે ને અમને બધાને છોકરાઓ એ રમાવાની હતી. હવે તો આખા રાષ્ટ્રની પ્રેસ્ટીજ ગણાય. અને દુનિયાભરના એથ્લેટ્સ બધા હોય એ સ્પર્ધકો રમવા માટે આવતા હોય અને એમાં સારી ઇમ્પ્રેશન લઈને જવાય ને બધા. એના માટે દેશે વ્યવસ્થા બહુ કરવી પડે ને.
એટલે દેશે બધી ખૂબ વ્યવસ્થા તો કરેલી છે, કારણ કે સમજીને જ એને પોતે માગી હોય ને ઓલિમ્પિક. પરંતુ પછી લાગ્યું કે બધા યુવાનો બધા ભેગા થયા સિડનીમાં, કેટલા 25,000 યાદ રાખ્યો. અને એને કહ્યું કે આ આપણા દેશનું કામ છે. સરકાર તો પોતાની રીતે પ્રયત્ન કરે જ છે, પણ આપણે પણ સહયોગ આપીએ તો કેવું? તો 25,000 યુવાનોએ સ્વયંસેવક રૂપે એ ઓલિમ્પિકની અંદર ખૂબ સારો સહયોગ આપ્યો અને વાહ થઈ ગઈ. આનંદ શું કહેવાય? સ્તંભ. દરેક સરકારનું કામ સરકાર કરતા આપણે હું હમણાં જે કર્યું મનોરંજન આવું બોલીએ ને આપણે, તેનો અર્થ રાષ્ટ્રીય ભાવના ના કહેવાય, રાષ્ટ્રીય અસ્મિતા ના કહેવાય. આ પ્રમાણેનું એક કાર્ય બન્યું. યોગી ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં એક વાત આવે છે. એક વખત રાજા હતો અને એની પાસે બધા તીર પડેલા. તો પછી એ વખતે એક માણસ હતો ને, આ ફોસીનો કટકો એમ કહેવાય ને, કે હાવ ફોસી હતો ને, એને બોલાવ્યો કે ચાલ આ તીર તોડી નાખ. આમ કરી તૂટી ગયું ફટ કરતું. પછી એનો માથો બનાવ્યો 50 તીરનો, અને મજબૂત જે હતો ને એને બોલાવ્યો આ તોડો, તો ના તૂટ્યો. તો પછી રાજાએ તો જુઓ ભાઈ, આમાંથી તમને ખબર પડી કે આ પ્રમાણે જો તમે સંપ રાખશો ને, પછી ગુણાતીતાનંદ સ્વામી પછી આધ્યાત્મિક અર્થ કર્યો કે જો તમે સંપ રાખશો તો ગમે તેવો અંતરશત્રુ હશે ને તો તમને પરાભવ કરી શકશે નહીં. અને જો અલ્પ જેવો દોષ હશે તમારામાં, પણ જો સત્સંપની હોય તો તમે સત્સંગમાંથી બહાર ફેંકી દેશો. એટલા માટે તુલસીદાસજીએ કહ્યું કે અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સુર નર મુનિ મન સુખ નહીં લેશા. અધર્મ સર્ગ આપવામાં આવે ને તો કોઈને કોઈ દિવસ સુખ હોય નહીં. એટલા માટે સંપ હોય તો બહારનું શત્રુ તો નહીં, પણ અંતરશત્રુ પણ આપણને પરાભવ કરી શકે નહીં. આ આવી સંપની વાત. આટલી વાત સંપની સમજવાની. હવે વાત આવે છે એકતાની વાત. યાદ રાખજો, સમ સુરત ભાવને એકતા આપણે કહેવામાં આવે. આ જુદો લઈએ છે સંપ, એકતા અને સુરત ભાવ. તો એકતા કોને કહેવાય? આ સંપની વાત સમજી ગઈ ને થોડી. હવે એકતાનું જે મૂળ છે ને એ નિષ્ઠા છે. એકતાનું મૂળ શું કહેવાય? નિષ્ઠા. દરેક ક્ષેત્રમાં નિષ્ઠા હોય છે. જેમ તમે રાજકીય ક્ષેત્રની અંદર પક્ષની નિષ્ઠા હોય કે ગમે તેવા સંજોગોમાં પક્ષ મૂકવો નહીં, કે મને ટિકિટ મળી કે ના મળી, હમણાં આવશે બધું, પણ પક્ષ ટિકિટ ના મળે તો બીજો પક્ષ ઉભો કરે. એવું કરે બધા. તો કે છે ને કે એકતાનું મૂળ દરેક ક્ષેત્રની અંદર, અને એકતાના મૂળની અંદર નિષ્ઠા છે. હા, નિષ્ઠા સમજ પડી ને. પોલિટિક્સમાં પણ નિષ્ઠા શબ્દો વપરાય છે. નિષ્ઠા સંપ્રદાયમાં પણ નિષ્ઠા શબ્દો વપરાય છે. સંપ્રદાયમાં નિષ્ઠા એટલે શું? કે શ્રીજી મારા સર્વ અવતારના અવતારે સર્વોપરી ભગવાન છે એક, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે 2, અને પ્રગટ સત્પુરુષ અત્યારે મન સ્વામી છે બ્રહ્મ સ્વામી જગ્યાએ. એ આપણા માટે મોક્ષનું દ્વાર. આ 3 વસ્તુ બરોબર હોય નામ નિષ્ઠા કહેવાય. એ 3 વસ્તુ બરોબર હોય એનું નામ નિષ્ઠા કહેવાય. અને એ નિષ્ઠામાં જો ફેર પડે તો એકતા તૂટી જાય, એકતા આખી તૂટી જાય. એટલા માટે આ સમજવાનું. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કહ્યું ને કે થઈ એક મના પ્રભુને ભજીએ. એક મના એટલે એકતા, એક મન બધાનું હોવું જોઈએ. એટલે જો કોઈ કહે છે અમે તો સ્વામિનારાયણ ભગવાનને તો સામાજિક સુધારક સમજીએ છીએ, ભગવાન નથી સમજતા, તો પછી કેવી રીતે તમે રૂપમાં રહી શકો? એ નિષ્ઠા ના કહેવાય. બરોબર હોવું જોઈએ ને. પછી ગુણાતીતાનંદ સ્વામીની આપણે બધા સંતો હરખા ભાઈ મારા ભાઈ ગોપાળાનંદ મુક્તાનંદ હોય, હું ફરક પડે છે, તો એ નિષ્ઠા કહેવાય નહીં. અને સત્પુરુષ એવું થોડું છે કે મામુ સ્વામી હિન્દુસ્તાનમાં લાખો બધા સંતો છે, જે આત્મા આવ્યો હોય આપણે સેવી મુક્તિ લઈ લેવાની, તો એ પ્રમાણેનું એટલે કામ પડવું કહેવાય નહીં. બધા આપણે કોઈનો અભાવ નથી લેતા, કોઈ ભગવાનનો કે કોઈ સંતનો, પણ તમને જે સમજણ જે ગ્રુપમાં, જેમ તમે ભાજપમાં કે કોંગ્રેસમાં કે બધું કરે છે, એવી રીતે આપણે જેમાં જે પક્ષમાં હોઈએ એ પક્ષની શિસ્ત બરોબર સમજવી જોઈએ. એ સંગઠનને જો તૂટી જાય એટલે એ દૃષ્ટિથી આપણે આટલું તો પાક્કું સમજવાનું કે ગુણાતીતાનંદ મૂળાક્ષર, સહજાનંદ એક પરમેશ્વર અને મનુ સ્વામી મોક્ષનો. આમાં ફરક હોવો જોઈએ નહીં. અને જો એમાં તો આવું પાછું થયું તો બાકી એકતા તૂટી જાય, આખું ગ્રુપ આખું ખલાસ થઈ જાય. આગળ આવે છે મહાભારતમાં કે પૂર્વે હય ઊંચના ક્ષત્રિયો, હય વંશ કહેવાતો, હય એના ક્ષત્રિયો અને બ્રાહ્મણો એના વચ્ચે યુદ્ધ થયું. પેલા બ્રાહ્મણો લડતા હતા, યાદ રાખજો. બ્રાહ્મણો તલવારબાજી કરતા હતા. દ્રોણાચાર્ય હતા ને, દ્રોણાચાર્ય પણ હતા, બ્રાહ્મણ હતા. બધાના ગુરુ જ હતા, બધું વિદ્યાર્થી પણ હતા.
એટલે પરશુરામ કુળ પણ હતા બ્રાહ્મણ, પણ કેવી રીતે બધા જબરજસ્ત હતા ને બધાઓ, તો અત્યારે પણ મિલિટરીમાં ઘણા બ્રાહ્મણો હોય છે. એટલે એ રીતે આ પ્રમાણે એ બંનેનું યુદ્ધ ચાલતું, અને એમાં બ્રાહ્મણો હારતા હંમેશા. બ્રાહ્મણો હાર્યા જ કરે કે હવે તો મરી ગયા, આમ નામ ઓછા થઈ જઈશું. એમાંથી અમુક થોડા થાક્યા અને હૈદય વંશના લોકોના જે સૈનિકો હતા ને એને પૂછવા ગયા, એટલે એ અમારી સંખ્યા તમારા કરતા વધારે છે, બ્રાહ્મણો કહે છે, તો અમે હારીએ છીએ અને તમે જીતી જાઓ તો શું કારણ છે જરા બતાવો કરો. પેલા જે પોસ્ટમેન વાળા હતા, ખરીદી વાળા કહી દે એમાં હું એમાં કે શું પણ કારણ, તો કે જો વયમ એક જ શૃણવાના મહાબુદ્ધિમતો રણે ભવંતસ્તુ પૃથક સર્વે સ્વબુદ્ધિ વશવર્તી ન. અમને બધા છે ને અમારો જે લીડર હોય ને નેતા અથવા સેનાપતિ, એ જે કહે ને એ જ પ્રમાણે અમે કરીએ છીએ. એકનું જ અમે સાંભળી છે, પણ એકનું. તમે બધા જુદા જુદાનું સાંભળો છો. કોઈ આમ કહે હા આમ કહે આ બાજુ ચડી જાઓ, ના આ બાજુ આપણે મંડો બધા, તો પછી કઈ બરકત આવે નહીં. એટલે આની ઉપરથી આ સમજવાનું. એટલે શ્રેષ્ઠ નેતા હોય એના એક અવાજે જે અનુસરે ને પ્રજા, તો પ્રજા હંમેશા વિજયી જ બને. એક નેતાનો અવાજ જોઈએ બરોબર. નેપોલિયનનું સૈન્ય છે ને કેવું સંગઠિત હતું. હવે એક વખતે કોઈ ભાઈએ પૂછ્યું કે નેપોલિયન, તમે આમ બધી જગ્યાએ જીતી જાઓ છો, એવું કેવું? કોઈ અશક્ય વસ્તુ તમારા માટે નથી. એટલે એ કેવું બન્યું, એનું કારણ શું? તમારા સૈન્યમાં શું પ્રભાવ છે? તો જોવું છે કે આ હેચલમાં સાથે એ વખતે સૈન્ય પરેડ કરતું હતું દરિયા ઉપર. એટલે સ્ટોપ, એટલે બધા ઉભા રહી ગયા. આ દરિયામાંથી દોરડા બનાવવા માંડો. એટલે બધા સૈનિકો દરિયામાં ભણવા માંડે. અડધો કલાક લંબાજી કરી દરિયામાંથી દોરડા, પાણીમાંથી દોરડા. પછી સ્ટોપ, ઉભા ચાલો પરેડ પાછા. પેલા પૂછવાનું રહ્યું નહીં કે તમારું સૈન્ય કેમ બેઠો જતો જ રહ્યો. આ લોકો ઘણા થઈને શું કહેવાય સેનાપતિની આજ્ઞા પાળે છે. આવું થાય એટલે એકતા રહે. એક વખત ટાન્ઝાનિયા જેના પ્રમુખ છે ને જુલિયસ નેરેરે, એને પ્રમુખ મહારાજ 1977માં મળેલા. હવે એ જુલિયસ નેરેરે જે બહુ હોશિયાર હતા, અને એને એમ કહ્યું કે વ્યક્તિગત ભારતીય છે બહુ બુદ્ધિશાળી, વ્યક્તિગત ભારતીય આપણા બધા છે બહુ બુદ્ધિશાળી છે, પણ જયારે એ ભેગા થાય છે ને અને કામ કરવા તો ભેંસની જેમ વર્તન છે. એટલે આ પ્રમાણે ઇન્ટેલિજન્ટ ફેલર કહેવાય છે. ઇન્ટેલિજન્ટ ફેલર એમ કહેવાય છે કે બે જાપાનીઝ, યાદ રાખજો કોઈ, બે જાપાનીઝ એટલે એક ઇન્ડિયન. સમજ પડી? બે જાપાનીઝ હોય એ કામ ના કરી શકે, કોઈ ઇન્ડિયન કરી શકે ને. બે જાપાનીઝ બરોબર એક ઇન્ડિયન. હવે આગળ જોયો. અને એક હવે બે ઇન્ડિયન બે ભેગા થાય તો એક જાપાનીઝ, અને 3 ઇન્ડિયન એટલે 0. અને સમજ પડી ઇક્વેશનની કે આપણે ભેગા મળીને કામ કરી શકતા નથી. આનો આ સમીકરણનો આ જ અર્થ થયો કે બે જાપાનીઝની બુદ્ધિ એક છે ને જેટલી એક ભારતીયની બુદ્ધિ છે. એક ભારતીયની બુદ્ધિ જોરદાર છે. બે ભેગા થાય ને જે બુદ્ધિને કામ ના કરે એટલો ઇન્ડિયન બનાવી દે. પણ જો બે ભારતીય ભેગા થાય ને એક જાપાની જેટલું કામ ના કરી શકે, અને 3 ભેગા થાય ને ત્યાં તો બખેડો જ થાય, બીજું કશું થાય નહીં. એટલે પ્રત્યેક ભારતીય બુદ્ધિશાળી છે, યાદ રાખજો. પ્રત્યેક વ્યક્તિગત ભારતીય બુદ્ધિશાળી છે, પરંતુ જયારે સંપીને કાર્ય કરવાનું હોય ને ત્યારે નિષ્ફળ જાય. શું થાય છે? આપણે તકલીફ છે ને હિન્દુસ્તાનની તકલીફ આ જ છે, આ જ તકલીફ. એક વખતે પ્રમુખ સાહેબ મહારાજ છે ને એ મોટરમાં બેઠેલા, અને એક સંતને આવી જાય તો પેલો કે ના સ્વામી તમને જરા સંકળાટ પડશે. સ્વામી કે જો મને એ સંકળાટ ભીડો પડતો નથી, પણ એકતા તૂટે ને એ ભીડો મારા માટે મોટો બે જાણતો પડો. એટલે આવું બને. એક વખત એટલાન્ટામાં પ્રમુખ સ્વામી બોલેલા કે હું બધું જાણું છું, છતાં 100 જણને પૂછીને કામ કરું છું, 5 જણને પૂછીને કામ કરું છું. આ કેવી સરસ અદભુત વાત એ સ્વામીને કહી. એટલે આપણી સ્વામીની આ સમજણ લઈને આપણી સંસ્થાની અંદર BFPS આજે નંબર 1 ગણાય છે દુનિયામાં. એ ટીમ વર્ક, એ ટીમ વર્ક બહુ જબરજસ્ત આપણું છે. સમૂહમાં કાર્ય કરવાની વૃત્તિ જબરજસ્ત છે. અદભુત કાર્ય આપણી સંસ્થાની અંદર આ કાર્ય થાય છે, સમૂહની અંદર ભેગા મળીને ટીમ વર્ક. કારણ કે પ્રમુખ સ્વામી જેમ કેમ બધા કરે પછી મૂકી દે પોતાના મનમાં. આ હીરો છે ને એ શું કહેવાય છે? કાર્બન. શું કહેવાય? કાર્બન. પેલી પેન્સિલ છે એ પણ કાર્બન. કોઈ ગ્રેફાઇટ છે એ પણ શું કહેવાય? કાર્બન.
હવે તમે જુઓ કે પરમાણુની જે વિવિધ રચના છે આ ત્રણ જુદું પડ્યું. હા, એટલે એ થોડા જેમ અસ્તવ્યસ્ત પરમાણુ હોય બધા કાર્બનના, તો પછી એ કોલસો જેવું બની જાય. હા, કોલસો થઈ જાય. જરા કરે તો ગ્રેફાઇટ બને, તમારી પેન્સિલ બને. અને જરા વ્યવસ્થિત ગોઠવાય તો એમાંથી હીરો થઈ જાય. તો એવી રીતે આપણે સમજવાનું, સંસ્થામાં જો સત્સંગીઓ અસ્તવ્યસ્ત હોય ને તો એમની કિંમત કોલસા જેવી. અસ્તવ્યસ્ત આપણી કિંમત કેવી કહેવાય? કોલસા જેવી. અને એ જરા સિસ્ટમમાં ગોઠવીએ ને તો ગ્રેફાઇટ જેવી. આ પેન્સિલમાં આવે ને પેલું ગ્રેફાઇટ હોય એના જેટલી કિંમત. અને જો સુગંધ ભાવથી અને એકથી એકબીજામાં જોડાય ને તો આપણી કિંમત હીરા જેવી થઈ જાય. એટલે સ્વામીશ્રીએ દરેકને એ રીતે આ પ્રમાણે જોડ્યા છે કાર્યની અંદર. તો કાર્યનો નિખાર છે ને બહુ અદભુત આવે છે. સૌ ભેળા મળીને જે નિર્ણય લે ને એમાં ભગવાન મળે. એટલે કહેવત શું પડી ખબર છે? પંચ ત્યાં પરમેશ્વર, પંચ ત્યાં પરમેશ્વર. એટલે આ વાત થઈ. યોગી બાપા પણ કહેતા કે કોઈ પણ કામ પાંચને પૂછીને કરવું. હવે એક વખત એવું થયું, આ તો રમૂજી વાત છે કે દાંતનો એક ડોક્ટર આવ્યો ને, એને યોગી બાપાને કહ્યું તમારા બધા દાંત કાઢી નાખવાની જરૂર લાગે છે, જેવા બધા બગડી ગયા છે કાઢી નાખે. ત્યારે પેલા યોગી બાપાએ ડોક્ટરને કહ્યું તમારે કમિટીને પૂછવું પડે. એટલે પોતાના દેહ પણ સાર્વજનિક મૂડી એવી રીતે. હવે તમને બધાને ખબર છે મહાભારતનું યુદ્ધ. મહાભારતનું યુદ્ધ ખબર છે? તો મહાભારતના યુદ્ધની અંદર કોનો વિજય થયો? પાંડવોનો. કારણ શું હતું કે પાંડવો બધા છે ને કૃષ્ણ કે એમ જ કરતા, કરીશે વચનમ તવ. જેમ કૃષ્ણ કહે ને એમ જ બધા પાંડવો કરતા હતા. તો એમની જીત થઈ. હવે આ બાજુ કૌરવ હતો ને એના સેનાપતિ હતા ભીષ્મ. ભીષ્મ સેનાપતિ હતા. હવે દુર્યોધન છે ને સેનાપતિ કેમ કરવું જોઈએ ને યુદ્ધમાં, તો એને બધાને પૂછવા જાય. એ ભીષ્મને પૂછે, શકુનીને પૂછે, કર્ણને પૂછે, બધાને પૂછવા જાય. હવે વિદુષાસનને પૂછે. આ તો હવોની રીતે જુદા બધા અભિપ્રાય આપે ને, તો એમની બધાની સલાહ લેતો હતો. એકનું કયું કરતો નહોતો તો શું થઈ ગઈ? હાર થઈ ગઈ. એટલે આ વાત આપણે સમજવાની આ વાત છે કે આ એકતાનો આટલો બધો રહસ્ય છે. હવે આપણે જોઈએ ને કે આટલો બધો આપણો સંસ્થાનો જે વિકાસ થયો ને એનું રહસ્ય શું કે પ્રમુખ સ્વામી મહારાજનું અદ્વિતીય જે કે ને આ પ્રમાણે સફળ નેતૃત્વ જબરજસ્ત. એ નેતૃત્વથી આખી સંસ્થા પકડાઈ રહેલી છે આખી. જેમ એમર્સન, રાલ્ફ વોલ્ડો એમર્સન અમેરિકાનો બહુ મોટો ચિંતક કહેતો, એન્ડ ઇન્સ્ટિટ્યુશન ઇઝ અ લેન્ડન સર ઓફ હિઝ લીડર. કે આખી જે સંસ્થા છે ને એનો જે નેતા હોય ને એનો સુદીર્ઘ પડછાયો છે. આજે વિશ્વમાં 5 ખંડની અંદર આપણી બીએપીએ સંસ્થા ચાલે છે એકદમ અદ્દલ પ્રમાણે. અહીં જે આરતી બોલાતી હોય એ જ અમેરિકામાં બોલાય, એ જ ઓસ્ટ્રેલિયામાં બોલાય, એ જ ન્યુઝીલેન્ડમાં બોલાય. અહીં જે પ્રમાણે મધ્યસ્થ કાર્યાલયના આદેશો આવતા હોય એ જ પ્રમાણે ત્યાં પણ બધે ચાલે. તો આ બધું એક સરખું ચાલે છે. એનું કારણ શું કે આપણા લીડર છે ને જોરદાર, પ્રભુ સ્વામી મહારાજ એવા જોરદાર લીડર કે જે કે એ પ્રમાણે આખા વિશ્વમાં બધા સત્સંગીઓ કરે. એટલે એનો પડછાયો છે. જેમ મોટો પડછાયો, માણસ નાનો હોય પણ પડછાયો મોટો હોય. તો આખી સંસ્થા એનો પડછાયો છે. બરોબર. હવે આ એમનું કાર્ય. અને એની પ્રતીતિ આપણને ક્યારે થઈ કે બાપા ધામમાં ગયા. લોકો એમ સમજતા હતા આપણે સંપ્રદાયના, સ્વામિનારાયણ સંપ્રદાયના બીજા બધા પણ અને બહારના લોકો હવે ખરેખર થશે. બરોબર જામશે. કારણ કે બધા બુદ્ધિશાળી ભેગા કર્યા છે અમે. 1000 સંતો, કોઈ લંડન, કોઈ અમેરિકાનો, કોઈ આફ્રિકાનો, કોઈ પીએચડી, કોઈ મોટો ડોક્ટર, કોઈ વકીલ, કોઈ એન્જિનિયર, કોઈ એવા બધા જોરદાર બુદ્ધિશાળી લોકોના ભેગા કર્યા છે. બહુ બુદ્ધિશાળી ભેગા થાય એટલે ઝઘડા થયા વગર રહેશે તો હું બેસી જઉં તો હું બેસી જઉં એવું થશે કે બધા આમાં બધા તરફા પડ્યા હતા કે જરૂર થશે હતું. પણ તમે જોયું કે બાપા 6 વાગે ધામમાં ગયા. 13મી તારીખે સાંજના 6 વાગે ધામમાં ગયા. 7 વાગે આપણી વેબસાઇટ ઉપર એક પત્ર આવી ગયો. પત્ર વેબસાઇટ ઉપર કંઈક નાખી દીધું આપણે કે પ્રમુખ સ્વામીનો પત્ર હતો 20મી જુલાઈ 2012ની અંદર લખેલો. 20મી જુલાઈ એમાં લખેલું કે મારી હયાતી બાદ મારી જગ્યાએ પ્રમુખ પદે અને ગુરુ પદે મહંત સ્વામી બધાએ 4
લીટીનો ખાલી કાગળ, અને 4 લીટીના કાગળની અંદર બધાને સ્વામીના વચનમાં એટલી બધી શ્રદ્ધા હતી કે એકદમ આખો સત્સંગ બધા સાધુઓ બધા મનસ્વામીમાં જોડી ગયા. બરાબર એક જ પત્રથી આ બધા જોડાઈ ગયા. મોટો પડછો થઈ ગયો. કારણ કે એ વખતે આપણા અમુક જૂના મંદિરવાળા બધા એમ હતું કે મારું ખરેખર બંધો થશો આ લોકોના તો, કારણ કે આપણા આટલા બધા ભાગ પડી ગયા છે, હમણાં તો બહુ પડશે કે તેમ બધી એમાં હતા. પછી મારું આમ ગાડીનો પાટો બદલાય ને, ગાડી હોય ને આ પાટો આમ હોય કે પેલા પાટા પરથી આ પાટા ઉપર એની સાઈડ ઉપર જતી હોય ગાડી, તો પછી થોડા આમ ફેરવે એટલે ખટ અવાજ થાય. શું આવે? ખટ અવાજ થાય એટલે પાટો બદલાયો કહેવાય. મારો આ લોકોનો પાટો બદલાયો, ખટ અવાજ ન આવ્યો, અંદર એનું કારણ શું કે વયમ એક જ દેવ છોડવાના, બધા સત્સંગોને પાકી પ્રતિક્રિયાથી પ્રમુખ સ્વામી જે કે એ છોડવાની. આપણા કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા આમ તો રાજકોટના, હવે એ વાત કરતા હતા કે આ કેવું કહેવાય, આજનો જમાનાનો વિડીયોનો છે, ઓડિયોનો છે. પ્રમુખ સ્વામીએ વિડીયોમાં પણ વાત નથી કરી, ઓડિયોમાં પણ વાત નથી કરી, ખાલી 4 લીટીનું એક નાનું પતાકું લખી દીધું કાગળ, અને આટલી 4 લીટીના કાગળમાં આખો સત્સંગ 1000 સાધુઓ મોટા સદગુરો ફટ કરતા માની જાય કે પ્રમુખ સ્વામી જગ્યાએ મનસારી બરાબર છે, અમારા પોલિટિક્સમાં બોલાવવું બને નહીં. હું મારું આખો વિડીયો કરે ના તો મેં એમને કહ્યું મારી આશ્રયનો અભિયાન બદલાઈ જાય, આખો બદલાઈ જાય. અને લખેલું છે તું દેખાય છે ના, એ તો તમે ભ્રમણ જેવું છે. આવો આપણે શું કે આપણે ત્યાં, અને અહીંયા આગળ તો ફટ કરતું બદલાઈ ગયું. તો જો આ એક વિશેષતા આપણી પાસે છે. એટલે આપણા પાસે ખૂબ શક્તિ કે સત્તા હોય પણ એકતાના અભાવે આપણે સફળ થઈ શકતા નથી. આપણે જયારે ગાંધીનગરમાં અમદાવાદમાં ગુણાતીતાનંદ સ્વામીજી શતાબ્દી મહોત્સવ થયો 1985માં, અને એ વખતે 60 લાખ લોકોને આપણે 2 મહિનામાં જમાડેલા. 59 દિવસ ઉત્સવ છે ને, રોજ કલાક જેટલા જમતા હતા. તો 60 લાખ લોકો દુનિયાના આખા જે આવે છે ને એટલું સ્વિફ્ટલી બધું ચાલે, કોઈ તકલીફ નહીં, કઈ નહીં, શાંતિથી બધા જમીન જાય. એક મોટા શહેરના આપણા ગુજરાતના મેયર મારા સ્નેહી છે, તો નામનો ગામ નથી રહેતો, એટલે એમને વિચાર આવ્યો, મને જે વાત કરતા હતા પોતે, કે મને એમ થયું કે હું બ્રાહ્મણ છું અને મારે પણ મારા ગામની અંદર જેટલા બ્રાહ્મણોના ફેરકાઓ છે ને એ બધાને એક પંગતે જમાડવા. જ્યારે પ્રમુખ સ્વામી જુદી 18 વર્ણને એક પંગતે જમાડે છે, આપણે તો બ્રાહ્મણો છે જુદી શાખાના, આ કોઈ નાગર હોય, કોઈ પેડાવાળા હોય, કોઈ અવધિ જોયા હોય, પણ બધાને આપણે એક પંગતે જમાડવા. એટલે અમે બધાએ આયોજન કર્યું. લગભગ 2-2.5 મહિના સુધી મિટિંગો આવી, 2-2.5 મહિના સુધી મિટિંગો આવી. છેલ્લે હું નક્કી થયું નિવાડો આવતો નથી, એમ કરો સીધું છે ને તે બ્રાહ્મણોની આપણને આપી દેવું અને પોતપોતાની વાડીમાં ગાંધી ખાઈ જાઓ. હવે તો કરતા એક પંગતે બેઠા રહી બ્રાહ્મણો, એક પંગતે જમી શક્યા, એક જ નાત હતી તો જમી શક્યા નહીં. ભલે એના ગોળ જુદા હોય પણ નાત તો બ્રાહ્મણોને જતી જ બધી. પછી કોઈ અવધિ આવ્યો હોય પણ બધું બ્રાહ્મણ જ કહેવાય ને, ના જમી શકે. એમને હસતા પ્રવાસ કરતા હોય, બધી મહેનત પાણી માગી, પણ નક્કી થયું પ્રમુખ સ્વામી છે આપણું કામ નહીં, એવું એમને નક્કી કર્યું. પછી એક બીજી મજાની વાત આવી કે 1991ની અંદર 1991ની વાત કરું છું, જે તમે કદાચ સાંભળી હશે વાત, અને કોઈક આપણામાંથી ગયેલા છે કે અમેરિકામાં આપણે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ BMPS સંસ્થાએ કર્યો. આપણી તો હજી શરૂઆત જ હતી ત્યાં અમેરિકામાં સત્સંગની, પણ બહુ મોટું કામ ઉપાડ્યું. અને એ વખતે ત્યાં આગળ મિડલસેક્સ કાઉન્ટી કોલેજની 200 એકરની ધરતી ઉપર આખું ભારત ઉભું કરી દીધું. એમાં લગભગ 10 મંદિરો રેપ્લિકાથી તમે અંદર વરોફ પૂજા પાઠ બધું કરી શકો એવા મંદિરો જુદા હતા. શિવનું, રામનું, કૃષ્ણનું, સ્વામિનારાયણ માતાનું, બધી પ્રકારના 47 જેટલા ડાન્સીસ બધા આપણા ભારતને પ્રાદેશિક ડાન્સ, રાજસ્થાનનો, આસામનો, બંગાળનો, બિહારનો, એવા બધા ડાન્સીસ છોકરીઓના જુદામાં આપણે મર્યાદા પ્રમાણે એવા અદભુત ડાન્સ બધા. પછી તમે જો ઇન્ડિયન બજાર, કે આખું ઇન્ડિયામાં જે રીતનું બજાર હોય ને, સોના ચાંદી બીજું ત્રીજું આ. પછી ઇન્ડિયાનું કલ્ચર કે કેવી રીતે કુંભાર છે ને, પેલા માટલા બનાવતો કુંભાર નહીં કહેતા એમથી, એ માટલા બનાવ્યા જ કરે બધા જોયા. વેરી ગુડ, મસ્ત ભાઈઓ બહેનો તો બધું
સુંદર આશ્ચર્ય થાય ને કેવી રીતે મહેંદી મુકાય, કેવી રીતે શાળથી ભરું થાય, કઠપુટલીનું કેવી રીતે થાય, એ બધું જુદા જુદા ડ્રેસો જ આપણા ઇન્ડિયાના જુદા જુદા પ્રાદેશિક કપડાઓ એ પહેરીને બધા રોજ સાંજે મોટી પરેડ નીકળે, પછી યજ્ઞ, પછી તમે જુઓ ને એક્ઝિબિશનો, જબરજસ્ત એક્ઝિબિશનો કન્ડિશન તંબુમાં, એર કન્ડિશન તંબુ હતા ત્યાં, અને એટલું બધું અદભુત હતું ભારત ભારત ભારત, એટલે આટલું બધું સુંદર ભારતનું ત્યાં બધું નિદર્શન કર્યું. અને એક મહિનો ઉત્સવ ચાલ્યો, 12 લાખ લોકો આવ્યા, 4 લાખ લોકો જમ્યા. અને એ વખતે ભારતની લગભગ 500 જેટલી સંસ્થાઓ, ભારતીય મૂળની અમેરિકામાં હોય, કોઈ બંગાળી, બિહારી, કોઈ અમુક સોશિયલ ચેરિટેબલ ટ્રસ્ટ, રાતે બધું જનરલ ઇન્ડિયનનું બધું ઇન્ડિયન ઓરિજિનેટેડ, અને એ બધાના પ્રમુખ અને સેક્રેટરીને પણ બોલાવેલા 500 જણા આગળ આમંત્રણ આપ્યું. એ લોકો ડૉક્ટર કેસી પટેલ આપણા પ્રમુખને મળ્યા કે ડૉક્ટર કેસી, તમારી સંસ્થા તો આજકાલ આવી ગઈ અમેરિકામાં, અમે વર્ષોથી ભણ્યા છીએ, 50 વર્ષથી, અમને કોઈ આઈડિયા નથી આવ્યો કે ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ આપણે કરી શકાય અને ભારત બધાના પર્યાવરણ બતાવાય. હવે અમારામાંથી કોઈ કરી શક્યા નહીં, તમે કેવી રીતે કર્યું? વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધીસ? એટલે કેસી પટેલ બોલવામાં હોશિયાર હતા કે જુઓ, આ તમે બધા છો ને, એ તમે જુદા જુદા છો. તમે કોઈ કાર્ય ઉપાડો ત્યારે કે નહીં, અમારા સમાજમાં તો આ કામ આ રીતે થાય, કોઈ કહે કે અમારા ગુરુ તો આ કામને આ રીતે કરવાનું કે, અમારા ધર્મમાં આવી વાત હોય, અમારા સમાજમાં આ રીતે ગોઠવાય. દરેકના મતો જુદા પડે, કોઈ એક તો નિર્ણય કરી શકે એવો હોય જ નહીં, એટલે તમારાથી ઘણી જ ના થાય. અને અમારામાં ભલે અમે બધા બુદ્ધિશાળી જે જેવા કાર્યો બધી ખબર પડે ને, એ તો ખબર પડે જ છે ભાઈ કે આ અમે બધા ગમે એવા અમારા પ્લાન કર્યા હોય, પણ પ્રમુખ સ્વામી કે આની જરૂર નથી, ના કરો, તો એક પણ શંકા કર્યા વગર અમે એ વધાવી લઈએ સ્વામીના સૂચનને કે તમારી પાસે બધું છે પણ પ્રમુખ સ્વામી નથી. હવે બીજું થયું કે તમને બધાને ભણેલા ગણેલા થોડી ખબર હશે કે ભારત પણ પ્રદેશમાં આપણા ફેસ્ટિવલો કરે છે, ભારત સરકાર, એનું નામ છે ઇન્ડિયા ફેસ્ટિવલ. આપણા ફેસ્ટિવલનું તો કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, CFI, અને ભારતની જે ઉત્સવ થાય ને એનું નામ છે ઇન્ડિયા ફેસ્ટિવલ. તો સ્વામી 1985ની અંદર ઇંગ્લેન્ડમાં હતા ને ત્યારે ફ્રાન્સની અંદર આવો ઇન્ડિયા ફેસ્ટિવલ થયેલો. સ્વામી અમેરિકામાં હતા ત્યારે અમેરિકામાં પણ ઇન્ડિયા ફેસ્ટિવલ ભારત સરકાર કરવાની કરી દીધી. એટલે એ વખતે ત્યાંના જે ડાયરેક્ટર જનરલ જનરલ કરતારસિંહ લુથરા એટલે પંજાબી, એ કરતારસિંહ લુથરા છે ને એ આપણા ઉત્સવમાં આવેલા બધું, અને પ્રમુખ સ્વામીને મળ્યા. તો સ્વામી એક ઉપાધિ થઈ, હું શું થયું કે અમારી ઉપર બહુ ટેલિફોન પત્રો આવે છે શું કે આ જે ન્યૂજર્સીની અંદર આ જે મોટો ઉત્સવ ચાલી રહ્યો છે આપણો, એ કે ભારત સરકાર કરે છે, આટલો સરસ, આટલો મોટો ઉત્સવ, જબરજસ્ત, આટલા બધાને કંટ્રોલ કરવા. ત્યારે અમે ભારત સરકાર નથી કરતી, તો ભારતની એક સંસ્થા છે BAPS, એ આ ઉત્સવ કરી રહેલી છે. પછી અમને શું લખે, અમે આવું કહીએ ને તો જવાબ શું આપે છે, એવું ને તો હવે એમ કરજો, ફરીથી તમારે ઇન્ડિયા ફેસ્ટિવલ કરવાનો થાય ભારતની બહાર તો તમે પૈસા કરતા નહીં, આ 50 વર્ષે સંસ્થા કોન્ટ્રાક્ટ આપજો, નાક કપી ગયો સ્વામી, અમે કોઈ નાક તો ચોટી ગયું, અમે ઇન્ડિયન છે, અમે ક્યાં બહારના છીએ, અમે તમારું નાક કહેવું ને અમે આશ્વાસન આપ્યું. અમે તો પણ આ પ્રમાણે એવી પરિસ્થિતિ કે અમારી બહુ પતી ગઈ, એટલા માટે આપણામાં આપણે યાદ જોઈએ ને કે જેની અંદર જેના એક અવાજ ઉપર, પ્રમુખ સ્વામીના એક અવાજ ઉપર સેવા સમર્પણમાં હોમાઈ જવાનું મન થાય ને, એ આ વ્યક્તિ હોવી જોઈએ. એ છે ને પ્રયોજકસ્તુ દુર્લભ, ટોળું તો બહુ હોય છે પણ એનો જે લીડર છે ને એ મળવો બહુ મુશ્કેલ હોય છે. આ કોઈ પણ જગ્યાએ માણસો બહુ હોય પણ લીડર પાવરફુલ ના હોય તો પછી કશું જ થાય નહીં. પોલિટિક્સમાં એવું હોય, ધર્મમાં એવું હોય, શિક્ષણમાં એવું, બધા ક્ષેત્રોની અંદર એક પ્રયોજક બરોબર પાકો એક જ બહુ થઈ ગયો, બહુ ભેગા તો તકલીફ થાય પછી. એટલે એ વાત આપણે બરોબર સમજવી. તો આપણા ત્યાં આ પરિસ્થિતિ બધી ચાલે છે કે લોકોના જીવન એ રીતે આ થાય છે. મહામંડલેશ્વર સત્યમિત્રાનંદ સ્વામી છે ને કે એ ઉત્સવની અંદર આવેલા, અને उत्सव જોઈને એ બહુ રાજી થઈને બોલ્યા કે स्वामी जी आपके उत्सव की सफलता का कारण यही है कि आपके एक वचन पर लाखों स्वयंसेवक सेवा समर्पण कर रहे हैं, एक वचन ઉપર. તો આ બધું બને છે. આપણે ઘણી વખત જોઈએ ને આપણામાં અંદરના મતભેદો અલગ હોય પણ જયારે કાર્ય કરવાનું ત્યારે બધા એક થઈ જાય છે. બાકી તો કુંડેર મતી ભિન્ના, જેટલા માણસ એટલી બુદ્ધિ જુદી હોય. ભજન પુરુષ સંસાર में भात भात के लोग
જુદી જુદી પ્રકારના હોય, પણ આ પ્રમાણે સ્વામીશ્રી જે કાર્ય સોંપ્યું હોય ત્યારે વિચાર ભેદ ના હોય, બધા ઉપાડી જ લે. અંગ્રેજીમાં એક કહેવત છે કે લવ ઓલ, બધાની સાથે હેત રાખો. પછી કહે છે ટ્રસ્ટ ફ્યુ, વિશ્વાસ ઓછાનો કરો, અને ફોલો વન, અનુસરણ એકનું જ કરો. નો મીન્સ ટુ માસ્ટર, બે ચાર જણ બોલે એમ કરી બરકત ના આવે. એટલે કે બધાને ચાહો, વિશ્વાસ એક થોડાનો કરો, પણ અનુસરણ તો કોનું કરવાનું? એકનું, જે ગુરુ હોય. એટલા માટે આ થાય. એટલે રમૂજી વાત કે અમેરિકાની અંદર એક માનસશાસ્ત્રના પ્રોફેસરો બધા ગયા, જે સાયકોલોજીના પ્રોફેસરો છે બધા, એક ગાડાની હોસ્પિટલમાં ગયા બધા પ્રોફેસરો. અને એ સમયની અંદર પ્રોફેસરોએ પછી એના સંચાલકને પૂછ્યું કે સંચાલકો બે ચાર જ હતા, બે ચાર સંચાલકો, અને જે ગાડાઓ છે ને એ લગભગ એમાં 200 જેટલા હતા હોસ્પિટલમાં, એ ગાડાની હોસ્પિટલમાં. એટલે પેલા પ્રોફેસરો તો બીજા પ્રોફેસર જેવા ને, એક વખત એક બાર બે જેવા, લાંબુ ના સમજણ પડે. એટલે એ પ્રમાણે એમણે કહ્યું કે તમે 4-5 જણા છો અને આ 200 જણા ભેગા થઈને તમને મારીને જતા ના રહે, આવું ના પડે. એટલે પેલા હસવા માંડ્યા સંચાલકો. તું જો ભેગા થઈ કામ કરતો હોય ત્યારે ગાડા ન કહેવાય, ગાડા કોદાળ ભેગા થાય તો આપણે સમજી રાખવા જેવું. એટલે ગાડા છે ને કોદાળ ભેગા થાય, આ પરિસ્થિતિ આપણી છે. એટલે બિશપ ઉપર જયારે મહંત શ્રીજીમાને મળવા માટે એને આવવાનું હતું નડિયાદમાં, ત્યારે એ વખતે શ્રીજી મહારાજે એમને વિદુષરનું આમંત્રણ આપવા માટે 6 જણાને મોકલ્યા, 6 જણાને. એટલે પેલો બિશપે જોયું કે 6 જણા જુદી જુદી પ્રકારના કપડાં પહેરેલા છે, કોઈ મુસલમાન જેવો લાગે, કોઈ ઓર્ડિનરી, કોઈ સાફાવાળો લાગે, કોઈ ટોપીવાળો, કોઈ પાઘડીવાળો. પણ આ કેવું તિલક ચાલો બધા કપાળ ઉપર છે, એ ઠીક છે. પછી એને કહ્યું તમે બધા કોણ છો? બધા તો અમે તો સત્સંગી છીએ. તો કે મને સમજણ પડી ગઈ તમે તિલક ચાલો કરેલો સત્સંગી કહેવાઓ, પણ મારે તમને એમ પૂછ્યું તમારી જ્ઞાતિ કઈ છે? જ્ઞાતિ એ વખતે વર્ગ વિગ્રહ બહુ હતો, અત્યારે પોલિટિક્સમાં બેઠો છે, પણ એ તમારી જ્ઞાતિ કઈ? તો એ લોકો કે જો આ વાણિયા છે, આ મુસલમાન છે, આ દરબાર છે, આ કોળી છે, આ બ્રાહ્મણ. આવી રીતે બ્રાહ્મણ, કોળી, મુસલમાન, દરબાર ભેગા કેવી રીતે થયા? સ્વામિનારાયણ ભેગા કર્યા. કોને કર્યા? સ્વામિનારાયણ. અમે બધા સ્વામિનારાયણના સત્સંગી છીએ, એટલે અમે આ બધા એક સાથે રહીએ છીએ. બે વખત બિશપ છે ને બહુ આશ્ચર્ય પામી ગયો, વાહ આવી રીતનું હું તો એવું સમજતો હતો હિન્દુસ્તાનમાં વર્ગ વિગ્રહ બહુ છે. વર્ગ વિગ્રહ ખબર પડે, શબ્દ ચાલુ છે વર્ગ વિગ્રહ. પણ સ્વામિનારાયણ ખરેખર એવું કરી બતાવ્યું, જબરજસ્ત વાત કહેવાય. હવે જુઓ શ્રીજી મહારાજના વખતમાં તમે જુઓ ને પરમહંસો હતા, પરમહંસો ખબર છે ને, 500 પરમહંસો. એક પરમહંસ છે ને ભગવાન થયો હતો, જગતનો ભગવાન થયો હતો. ઘણા પિતાના સ્વામી સાક્ષાત અક્ષરનો અવતાર, એના એક ગોવાળાની અનંતપુરી બ્રહ્માનો અવતાર કરતા હોય. તો પરમાનંદ સ્વામી ગ્રહણની ગતિ બદલી શકે એવા સમર્થ. બ્રહ્માનંદ સ્વામી એ જે છંદ બનાવે ને એના જેમ મુલાકાત કે ને એના સામે છાપડે બીજો છંદ મૂકનાર હજી સુધી કોઈ ગમ્યો નથી. એવા બ્રહ્માનંદ સ્વામી, એવા દુષ્વાનંદ સ્વામી કે તમે એના કાવ્યો ગાય ને તો તમે સીધા ઘરના બદલે સીધા મંદિરમાં જ રહી જાઓ, જાગી થઈ જાઓ, એવું એનામાં થઈ જતું. તો આવા બધા એ સમયની અંદર પરમહંસો હતા. જુદો જુદો સંપ્રદાય ચલાવી શકે એવા છતાં બધા શ્રીજી મહારાજના દાસ થઈને રહ્યા. મહારાજે સ્વામિનારાયણ ભગવાને જે આપણે બધા કરતું જ નથી, એટલે એમણે જુદો સંપ્રદાય સ્થાપ્યો જ નહીં. આ એકતા, આનું નામ શું કહેવાય? એકતા. એટલે આ પ્રમાણે મોટી આદરજની અંદર મહારાજે આ બધાએ કહ્યું કે મહારાજ સંતોએ કહ્યું આ ગમે તે નાના સંતને પણ સદગુરુ પદે નીમશો ને તો પણ અમે એની આજ્ઞામાં રહીશું. જો શાસ્ત્રી મહારાજે પ્રમુખ સ્વામીને જયારે સંસ્થાના પ્રમુખ બનાવ્યા ત્યારે એટલી કેટલી ઉંમર હતી? કોના ખબર જાય બેઠેલામાંથી? 28. કેટલી હતી? અને એ વખત બીજા મોટા મોટા 60, 70, 80 વર્ષના પણ ઘણા 50-60 જણા હતા બધા. હવે એની જગ્યાએ 28 વર્ષના ગોઠવે તો લોકોને જરા નવું તો લાગે ને, એવી સિનિયરિટી જરા જોવી જોઈએ. આ બધો અઠવાડિયો હોવો જોઈએ, ભીડ હોવો જોઈએ, તો ચાલો 28 નો છોકરો. પણ શાસ્ત્રી મહારાજમાં બધાને વિશ્વાસ કે શાસ્ત્રી મહારાજ જે કહે ને એમાં કોઈ દિવસ વિચાર કરવાનો તો જો સંસ્થા ચાલી ને એટલે આ બરોબર સમજવાનું હોય. એટલે શાસ્ત્રીજી મહારાજ
પ્રમુખ સાહેબ કહેતા તો શાસ્ત્રી માનની મારા ઉપર દયા એવડી માના વિચારથી મારો કોઈ વિચાર બીજો પડ્યો નથી. આપણા સંપ્રદાયમાં કોઈ ગ્રુપ નથી. યાદ રાખજો, આપણા સંપ્રદાયમાં બીએફપીએસમાં કોઈ ગ્રુપ નથી. એક જ બીએફપીએસ. બીજે તો કેટલા બધા ગ્રુપો હોય છે, સ્વામિનારાયણનું જ હોય. તો આ સાંધાની ગણતરી કેટલું ગ્રુપ પોતાનું હોય. આપણે ત્યાં કશું એવું નથી. એટલે આ વાત અદભુત છે. દેશ વિદેશમાં આપણા જે મોટા મોટા ભવ્યથી ભવ્ય મહોત્સવ થાય એનું કારણ શું છે? એક ગુરુ નિષ્ઠા અને એકતાનું પરિણામ. એટલે એ બધા જોઈને આશ્ચર્ય પામી જાય. હવે આપણે ગાંધીનગરનું પેલું બન્યું, અરે દિલ્હીનું અક્ષરધામ પણ જોયેલું છે. બેઠેલા દિલ્હી અક્ષરધામ દિલ્હીનું અક્ષરધામ બન્યું ને, તો ધીરુભાઈ અંબાણીના ધર્મપત્ની એ ત્યાં આવેલા જોવા, ધીરુભાઈ અંબાણી. અને એ વખતે એ જોઈને બહુ પ્રભાવિત થયા. એટલે તો મારા છોકરાઓને પણ બહુ જોવા આવે. એટલે એને ફોન કર્યો નથી મુકેશને, એમનો દીકરો મુકેશભાઈ અંબાણી, આપણા ભારતનો નંબર 1 પૈસાદાર કહેવાય. લોકો વિશ્વની જે ફોર્બ્સની અંદર બધું આવે છે ને, અબજોપતિનું લિસ્ટ, એમાં 1 of the 10 આવેલા. એટલે એને ફોન કર્યો, બેટા જયારે આવી જાય ને આગળ મંદિરમાં, અહીંયા આગળ અક્ષરધામમાં આ જોવા જેવું છે. તો બાપા ટાઈમ ક્યાં? અરે એ કહે છે 2-3 કલાક થશે. અરે હોય મંદિર બંધ 2 મિનિટમાં આવતું રહેવાય. જય જય બહાર. અને 2 કલાક તો આવતો ખરો. અરે એની મા ઉપર પ્રેમ કરે, ધીરુભાઈ નહોતા એટલે માં કેમ કરવું એટલે આવ્યા. અને જયારે જોયું ને એટલે આશ્ચર્ય પામી ગયા. ઓ બાપા, હા આટલું બધું કર્યું. અને લોકો કહ્યું તો 5 વર્ષમાં બન્યું. ઓ બાપા, 5 વર્ષમાં આટલું મોટું કાર્ય થઈ ગયું. અને કોઈ સાહેબ 5 વર્ષમાં આટલું નહીં, આ 5 વર્ષની અંદર અક્ષરધામ તો બની ગયો. તો સમજ્યા, એ તો 50 વર્ષે ન બને એટલું 5 વર્ષમાં પ્રમુખભાઈ બનાવી દીધું. પણ પછી બીજું તમે જુઓ કે આ 5 વર્ષમાં 2000 થી 2005ની અંદર પ્રમુખ સ્વામી 176 હરિમંદિરો બનાવ્યા, 8 શિખરબદ્ધ મંદિરો કે જેની અંદર હિસ્ટન, પછી શિકાગો, પછી સુરત, ભરૂચ, આવા ભરૂચની હોસ્પિટલ બનાવી આ 5 વર્ષમાં ભવ્ય. આ 5 વર્ષની અંદર કરમસદમાં છોકરીઓની મોટી સ્કૂલ બનાવી દીધી. અને આ 5 વર્ષમાં 2001ની અંદર જયારે થોડો ધરતીકંપ આવ્યો ને કચ્છની અંદર, ત્યારે આપણે એ વખતે લગભગ 15,000 ઘરો અને આ 9 ગામડાઓ અને 143 સ્કૂલો સંસ્થાએ તૈયાર કરી અને આપી દીધી. આ બધું અક્ષરધામની સાથે 5 વર્ષમાં. ઓ બાપા, આટલું બધું એક સાથે. એને તરત જ ત્યાં ગયો ઓફિસમાં અને પોતાના કોર સભ્યો હોય ને, મુખ્ય સભ્યો, અંગત વિશ્વાસો, એ બધાને બોલાવેલા. 10-5 જણા જ હતા. અમારે હેમંતભાઈ દેસાઈ આપણા સ્નેહી હતા, એ પણ એમાં જ હતા. અને એ વખતે આપણને વાત કરતા કે એને પૂછ્યું તો મને એક પ્રશ્ન થઈ ગયો છે ભાઈ, કે આપણી પાસે ખૂબ જ માણસો છે, 1 લાખ જેટલા માણસો છે, પૈસાનો કોઈ પાર નથી, બુદ્ધિશાળી વર્ગ જબરજસ્ત છે. તો આપણે 5 વર્ષમાં જે ન કરી શકીએ, આ એક કોતરણી, એક પથ્થરની કરવાનું વર્ષ થાય. આ સ્વામીએ 5 વર્ષમાં આટલું બધું કાર્ય કરી લીધું. ચલો, રહસ્ય શું? એ માટે મેં તમને મિટિંગ બોલાવી દીધું. તમને કંઈ સૂઝાય છે? હેમંતભાઈ કે સાહેબ ખોટું ના લાગતો, હું કહું તમને કે ખોટું નહીં લાગે. કે એટલે એવું જો સાહેબ, પ્રમુખ સ્વામી પાસે જે માણસો છે ને, 1000 ઓલ કમિટેડ, એ બધા સમર્પિત છે. પ્રમુખ સ્વામીના વચન ઉપર તન મન ધન દર્શાવો કરનારા. એ લોકો સમય જોતા નથી કે સાંજે 5 વાગી ગયા, કોટ પહેરીને બહાર નીકળી જઈએ. કામ ન થાય ત્યાંથી રાતના 2 વાગ્યા સુધી પણ કામ કરે છે. તો આપણે કેમ આમ છે? આ જોઈ કે સાહેબ ખોટું નહીં લગાડતા, અમે તમારા પગારદાર છીએ, સારું રહેવાનું થોડો ફરક. પ્રમુખ સાહેબ પાસે પગારદાર નથી, સમર્પિત છે. પ્રમુખ સાહેબ પાસે જે છે એ ગ્રુપ કેવું છે? સમર્પિત છે. અને અમે તમારા પગારદાર. ઘડિયાળ ઉપર જ અમારું કામ ચાલે, કામ ઉપર કામ નહીં, શનિ ઉપર. એટલે આપણે ફરક રહેવાનું સારું ફરી વાત કરી નાખી. તો આ સમર્પિત ભાવ છે ને, બીએપીએસ સિવાય કોઈ જગ્યાએ તમને જોવા મળશે. અદભુત વાત આ છે. તમે જુઓ કે પ્રમુખ સ્વામી મહારાજ છે ને, વ્યારાની અંદર એમની જન્મ જયંતિ, વ્યારા અત્યારે તાપી જિલ્લો કહેવાય છે. અને એ વખતે બોલેલા કે બધાનો સહકાર મળતો એવા આશીર્વાદ તમે મને આપજો.
કોને કહ્યું? બધાની ભક્તોની સંતોને. આમના લીડર કહેવાય, ક્વોલિટી ઓફ લીડર આ કહેવાય કે પેલાને કેવું લાગી આવે ઓહો કે સ્વામી આપણા આશીર્વાદ માંગે છે. પછી તૂટી જ પડે ને કામમાં બીજાનો કરીને પાસે કરણનગર છે અને એમાં એક પાર્ષદ છે ને આરતી માટે દિવેટો પ્રગટાવતા હતા. પવન આવે ને એટલે દિવેટો લઈ જાય. સ્વામી કેમ કરો આ 5 છે ને એને ભેગી કરી દો, ભેગી અને પછી પ્રગટાવો, પછી પવનથી ઓલાશે નહીં. એવી રીતે સ્વામીએ કહ્યું કે જો આપણે બધા સંપથી રહીશું ને તો માયાનો પવન લાગશે નહીં. ભાવનગરમાં જન્મજયંતિએ સ્વામીએ બોલેલા કે આપણે એક રુચિ, એક વિચાર, એક સંસ્થા, એક ગુરુના ચેલા, આવી જો એકતા હશે ને તો દુનિયાની કોઈ તાકાત આપણને કંઈ કરી શકશે નહીં. મહારાજ સ્વામીએ કહ્યું સાયકોલોજીકલ વાત કે એક રુચિવાળા 2 ભેગા થાય ને તો લાખો છે, અને લાખ ભેગા થયા હોય રુચિ જુદી હોય તો 0 એનું કઈ જ નહીં. શાસ્ત્રી મારી જયારે વડતાલથી નીકળે ને ત્યારે 5 જ સમજોતા. કેટલા? 5. પણ એક જ રુચિવાળા તો આજે BS આખી દુનિયાની અંદર વ્યાસી ગઈ. એ વખતે આપણું બંધારણ નહોતું થયું. શાસ્ત્રી માં નીકળે ત્યારે આ મંદિરો બનવા માંડેલા અને બધી જમીનો પણ આપણે લીધેલી, બધી ડાક્ટર આપવા માટે, ઉપજ માટે આજે. અને એ જમીનો છે ને તે મંદિરના કોઠારીઓ અને સાધુઓના નામે હતી, બધી જમીનો. એટલે વડોદરામાં અત્યારે અબોજોના અબોજો રૂપિયામાં એવી જમીનો બધાના નામે હતી. પણ જયારે આપણું બંધારણ થયું 1947 દરમિયાન તો એ વખતે શાસ્ત્રીમાં ખાલી એટલું જ કહ્યું જેના નામે જે જમીનો છે એ સંસ્થાના નામે કરી દો, તો બધાએ કરી દીધી. આપણે તો ઘર ભાડે લીધું હોય ને તો પછી ખાલી ન કરાવીએ, કરી શકીએ. પછી આપણે જમીન હોય ને તો ખેડેલી જમીન લઈ લઈએ. પણ સ્વામીના વચનો બધા કારણ શું હતું? આ બધા મોક્ષ માટે ભેગા થયેલા. એટલે સ્વામી જે એમ કહે એ બધા કરતા. એટલે આ પ્રમાણે આવો કાર્ય થાય. પ્રભુ સ્વામી એક વાર બોલેલા કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. મન સ્વામી ઘણી વખત કહે છે કે સંપ રાખે છે બુદ્ધિમાન અને સંપ ના રાખે છે બુદ્ધુમાન. શું કહેવાય? બુદ્ધુમાન. આવા શબ્દો સ્વામી પર વાપરેલા તો આપણને એનાથી ખબર પડે કે આ કેવી પ્રકારનો એકતા. આ સંપ અને એકતાની વાતો આપણે સાંભળીને સંપ અને એકતા એકદમ સમજણ પડી. નિષ્ઠા એક હોય તો એક સરખું છે. હવે છેલ્લું આવે છે એ આજે ચાલશે કાલે ચાલશે. એનું નામ છે એ છે સુહૃદ ભાવ. સુહૃદ ભાવ યાદ રાખજો શબ્દ. સુહૃદ ભાવ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે હરિચંદ્રના સાગરમાં ગરીબ ભક્તોએ પરસ્પર સુહૃદપણું રાખવું. સુહૃદપણું અમારો પ્રાણ છે. શું કહ્યું? સુહૃદપણું અમારો પ્રાણ છે. એટલે આપણે જોઈએ ને કે સુહૃદ એટલે મિત્ર. સુહૃદ એટલે શું કહેવાય? મિત્ર. એટલે કોઈના પણ અપકાર સામું જોયા વગર એના ઉપર ઉપકાર કરો એનું નામ શું કહેવાય? સુહૃદ ભાવ. આપણે ભગવાનનું એક નામ છે સુહૃદમ સર્વભૂતાનું. ગીતામાં કહ્યું છે કે ભગવાન સર્વના મિત્ર છે. તમે જુઓ સૌના સાચા મિત્ર છે. એ જીવોના અપકાર જોયા વગર એ કસાય હોય કે બ્રાહ્મણ હોય પણ દરેકને હવા પાણી સરખું જ આપે છે. એના ત્યાં સૂર્ય ન જાય એવું ન બને, એના ક્ષેત્રમાં વરસાદ ન વરસે એવું ન બને. બધાને સરખું. પાપી કે પુણ્યશાળી બધાને એક સરખું. ગરીબ ગવંગરના ત્યાં સૂર્યના કિરણો પહોંચી જાય. એટલે આ પ્રમાણેની વાત. યોગી બાપા છે ને સુરતપાની વાત કરતા. એક રાજાનો કુંવર ને એક પ્રધાનો કુંવર, એક ખાસ મિત્ર. સુહૃદ એટલે મિત્ર. એ બેને ખાસ મિત્ર હતા અને એક વખત જંગલમાં ગયેલા. અને એ વખતે રાત્રે એકલા હોય ને ત્યારે જયારે રાજાનો કુંવર સુઈ જાય ત્યારે પેલો જાગે, પેલો જાગે. જોત આવી ના જાય પશુઓ બધા ભેગા જંગલી એટલે સાચવવા. એવો રાજાનો કુંવર સૂતેલો, બધાનો કુંવર ચોકી મારવો અને સાપ આવ્યો ધસમસતો. રાજાના કુંવરને કાઢવા ગયો, કડાક પકડ્યો અને તલવારથી મારવા ગયો. એટલે એની વાચા થઈ કે તું મારી નાખ્યું તો બીજે જન્મ પણ આને કરડ્યા વગર નહીં છોડું. તો શું છે પણ મારો આ પૂર્વજન્મનો વેરી છે. પણ કહે છે કે શું છે કે મેં નક્કી કર્યું કે એના ગાળાનું લોહી પીવું મારે. એ કે હું તને ગાળાનું લોહી આપી દઉં તો તને સંતોષ થશે, આ થઈ જશે. એટલે આટલી વાતો પેલો તો ઊંઘતો હતો ભરવું રાજા બને સાંભળેલું નહીં. અને તરફ છરી કાઢી એક પડિયો બનાવ્યો, શું કહેવાય, પાંદડાનો. અને પેલાના અહીંયા આગળ છરી મારીએ મરી ના જાય એવી. તો લોહી તો નીકળે છે ને, આપણું લોહી નથી આખું બોટલ ભરી લઈ લે છે ત્યાં નહીં ખાય પગું થઈ ગયું છે ને. એટલે આ પ્રમાણે એને આ રીતે છરી મારીને એટલે લોહી ધડધડ કરતું નીકળ્યું. પેલા છરી મારીને પેલા તો હું તો ઉડી જાય, મચ્છર કડે તો ઉડી જાય છે.
ઓ આ તો મારો મિત્ર છે, આંખ બંધ કરી દીધી પાછી. અને પેલા પીવડાવી દીધું, પેલા સાફ જતો રહ્યો, પેલા પાટો બાંધી દીધો. સવારે નીકળ્યા, 1 માઇલ ચાલે ત્યાં સુધી પેલો પૂછતો નથી રાજાનો કુંવર, પેલા પાટો બાંધેલો છે, રાત્રે તું મારો પર ચડી બેઠો, ચડી બાંધી, કારણ શું હતું એ પૂછતો નથી. પેલા કુંવરથી રહેવાનું નહીં, રાજાના કુંવર પેલા પ્રધાનના કુંવર પૂછ્યું, અરે આ પ્રધાનના કુંવરને રહેવાનું ભૂલે છે. પેલા રાજાના કુંવરને કે રાજા સાહેબ, રાજા છે રાજાનો છોકરો, એટલે તમે મને કેમ પૂછતા નથી કે હું તમારા ઉપર ચડીને કેમ કહેવું? એ કે જો તું મારો મિત્ર છે, જે કરતો હોય મારા માટે સારું જ કરતો હોય એવો મને પૂર્ણ વિશ્વાસ છે કે મેં પૂછ્યો નહીં. પછી તેને આગળ સાથે કહેલો વાર્તા જ હતો, એ વાર્તાલાપ સંભળાયો. પણ પેલા એ પૂછ્યું એનું નામ શું કહેવાય? મિત્રભાવ. આવો મિત્રભાવ આપણે રાખવાનું નામ સુહૃદ ભાવ કહેવાય. હવે આપણે જોઈને એક વખત એવું થયું કે સિરાક્યુસ એનો રાજા ડાયોનિસિસ બહુ વહેમીલો હતો. હવે એને બી એક શંકા ગઈ કે મને મારવા માટે પાયથિયસ નામના પ્રજાજને કાવતરું કર્યું છે. પાયથિયસ નામ એટલે એને ફાંસીને હવે કાવતરું ખાલી શંકા જ હતી, પણ એને વહેમીલો હતો એટલે શંકા જ હતી ને, તો રાજાને તો શંકા હતી એટલે પ્લાન પકડ્યો અને ફાંસીએ ચલાવવાનું નક્કી કરી દીધું. ફાંસી. હવે ફાંસી વખતે છેલ્લી ઈચ્છા પૂછે ને, એટલે કે જો કે મારા બીજા ટાપુ પર મારો કુટુંબીઓ બધા રહે છે, હું એને મળીને આવું પછી મને ફાંસીએ ચડાવો, એટલે તું આગળ ના આવે એની ખાતરી હું પાછી જામ્યા. ત્યારે બીજો મિત્ર હતો ડિમેન્ડ, એને કહ્યું કે આ મારો મિત્ર છે, એને જામીન થાય છે. અને કહ્યું હું કહું છું કે જો ના આવે તો મને ફાંસીએ ચડાવી જાય. ફાઇન. અને પછી પેલો તો ગયો, 5 દિવસ નક્કી જ હતો. અને એ દિવસે એ આવ્યો તો દેખાયો જ નહીં. આમ દિવસ પૂરો થવાની તૈયારી માનતો હતો, અને જો સૂર્ય આથમે તરત જ ફાંસી ચડાવી જવું પડે ને. થોડો ડિમેન્ડ હાજર થઈ ગયો કે સાહેબ મને જણાવી દો, હું આવી ગયો. કદાચ મારો મિત્ર તો આવ્યો તો ખરો, પણ કંઈક મુશ્કેલીમાં પડ્યો એટલે નહીં આવ્યો હોય તો હું એનો જામીન છું ને, મને જણાવી દો. અને ત્યાં તો પેલો આવ્યો દોડતો હાંસતો રાજા હું આવી ગયો ફરવા જાય ઉપડી જા, અને બરોબર દોડું નાખો બોલે હું આવી ગયો. રાજા તો શું થયું સાહેબ, હું આવતો હતો વાનમાં બીજા ટાપુ પડી જવાનું ને, વાન પર ભયંકર દરિયામાં તોફાન હતું અને વાન ખરાબે ચડી ગયું, એટલે મારે આવતા વાત થઈ ગઈ, એટલે હું હવે આવી ગયો છું, ચાલ ટિકટ બાજુ જતો રહે, મને ચડાવી દે. ના હવે તું મોડો આવ્યો, હું ચડી જવો. હવે રાજા જોયા કરે આ બંનેનો આખી ફ્રેન્ડશીપ બંને છોડી દીધા. જાઓ આવા પ્રજાજનો મારા રાજ્યમાં આવે તો મારામાં કોઈ પ્રકારની તકલીફ મને કોઈ કરી શકે એવું નથી. આ વાત આપણે સમજવાની. આપણે બીજું કારણ છે કે ડોક્ટર ચાર્લ્સ ડાર્વિન એને 20 વર્ષનું અધ્યયન પછી ઓરિજિન ઓફ સ્પીસીસ એટલે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત શોધેલો. આપણે જેમ કહીએ ને ઉત્ક્રાંતિ, આ જયારે થોડો સમજજો, ના સમજાવ જવા લેજો. ઉત્ક્રાંતિવાદ છે ને ડાર્વિને શોધેલો. એટલે ઓરિજિન ઓફ સ્પીસીસ એટલે અમુક વસ્તુ ક્યારથી શરૂ થઈ એ પછી એને કહે છે ને આપણે વાંદરા હતા, બધું માણસ થયા, આટલું ટૂંકો સમજો એ વારંવારે વાત કરતો. એટલે આ પ્રમાણે કે એની એક થીસીસ લખી એનો એક ખાસ મિત્ર, એનું નામ હતું આલ્ફ્રેડ રસેલ વોલેસ. અને એ મલાયા ગયેલો. એ વખતે મલેશિયા અને સિંગાપુર અત્યારે બોલાય છે, પહેલા મલાય દેશ ગણાતો પણ મલાયા બોલતા લોકો. હવે એ ત્યાં ગયેલો ને એને પણ આ જ વિષય ઉપર થીસીસ લખેલી. અને વિશેષ શું બન્યું કે થીસીસનો ચોપડો છે ને એને પોતાના મિત્ર ડાર્વિન ઉપર મોકલ્યો કે આ મારી થીસીસનું છપાવજે મારા નામે. બરોબર છે કે મેં જ લખી છે એ બીજાને લખેલી છે, પણ ફ્રેન્ડશીપ એવી હતી ને કે મારી હું મારી નાખીશ અને આની હું છપાવું. મિત્રોને ખબર પડી, મિત્રોને તો ખબર હોય રાતે ભેગા કામ કરતા આવું કેમ થાય કે એવું નહીં, આ તમારા બંનેના નામે આ છાપાવીએ, તમારા બંનેના નામે. આ બધી ચર્ચા ચાલતી હતી અને કોકે સમાચાર આપ્યા આલ્ફ્રેડ રસેલને, આવી જે ચર્ચાઓ ચાલે. આલ્ફ્રેડ રસેલ મલાયાથી આવી ગયો અહીંયા ઇંગ્લેન્ડ અને ભાઈ જો આ છે ને મેં તો લખી છે તો ખરેખર તો શ્રેય તો આને જાય છે પણ ડાર્વિનને, ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત શોધક તરીકે. માટે તમે એનું જ નામ રાખો, મારું તમે કાઢી નાખો અને પછી ડાર્વિનના નામે પ્રસિદ્ધ કરાવી આનું નામ કહેવાય શોધો. આખો પ્રસંગનું વર્ણન કરે એની પરથી હું છું મેં લખી છે ત્યાં સારી ગુલાબનું નામ ભાઈ ગુલાબ બંનેનો લખો.
એવું થઈ જાય ને. પણ આમાં આમ કહેવાય આ પ્રમાણે જેને કહે છે ને આપણે સુહૃદ ભાવ, આ સુહૃદ ભાવની આ વાત આવી નક્કી થઈ કહેવાય. એટલે આવો એક બીજો પ્રસંગ પણ આપણે સમજી લઈએ. ઇંગ્લિશ છે બધા, પણ જયારે સમજવામાં મજા આવશે કે 1908ની અંદર લંડનમાં ઓલિમ્પિક થયેલી. 1908માં લંડનમાં ઓલિમ્પિક થયેલી અને એમાં અમેરિકાનો જેમ્સ એક્ટર એ નામનો દોડવીર હતો. એ 100 મીટરની દોડમાં પ્રથમ આવવાનો જ હતો. હવે સ્પર્ધાના એક અઠવાડિયા પૂર્વે દક્ષિણ આફ્રિકાના ટીમનો જે કોચ હતો ને એ આની પાસે આવ્યો, જેમ્સ પાસે, કે અમારી ટીમની અંદર એક રેગી વોકર કરીને દોડવીર છે અને એ પણ તમારી સાથે સ્પર્ધામાં દોડવાનો છે. પણ એને કેવી રીતે પોઝિશન લઈને દોડવું ને એ ફાવતું નથી. તો તમે કોઈ કોચ મને કરી આપો ને, કોઈ ગાઈડ જેવો કે એને શીખવાડે આવવાનું. તો થોડી વાર વિચાર્યા કે કેમ કરો, હું શીખવાડીશ એને. એટલે પેલા રેગી વોકરને બોલાવ્યો અને જેમ સેક્ટર એને શીખવાડે કે આ રીતે પોઝિશન લઈને દોડીએ ને તો આપણે આગળ આવી જઈએ. અને એ સ્પર્ધામાં પેલો આગળ આવી ગયો દર્શન બાબા. આનું નામ કહેવાય ફેલજી. એને કહે છે સ્પોર્ટ્સમેન સ્પિરિટ. આ આવી રીતના જે હોય એના સુહૃદ ભાવ કહેવાય. આ વાત સમજે તો બરોબર થાય. 1906 વાત કરીને પૂરું કરું, પછી આપણે કાલે પૂરું કરશું, તો લાંબુ છે. 1984ની અંદર અમે પ્રમુખ સ્વામી મહારાજની સાથે રોમ ગયેલા. રોમ અને રોમની અંદર ત્યાં એક અમને કોલેજ જેમ બતાવ્યું. કોલેજ જેમ શું સમજણ પાડવું કે એ બાઇબલના વખત ત્યાં બધી વાતો છે. એ વખતના જે બધા રાજાઓ હતા ને એ શું કરતા કે પાડો એક રાખે અને એની સામે એક માણસોને લઈ જાય. પેલું લાલ લોગડું બતાવે ને પાડો બોરાયો થાય અને પછી એને મારવા દોડે અને એની બંને સાથે ઝઘડો થાય. અને પેલા કોલેજિયમનું મોટું હતું ને, કોલેજિયમ મોટું સ્ટેડિયમ, એમાં પગથિયા આવી બધા 2-3 હજાર માણસો બેઠા હોય અને બીજું બાજુ મોટું બંધ હોય અને એ બધા જોઈને ખુશ થાય, ચાલે આમ. અને પેલી ઝઘડો ખૂબ ચાલે. છેવટે પેલો પાડો છે ને પેલા માણસને મારી નાખે. હો ખેલ ખતમ. એટલે હવે રોજ આવો ખેલ થાય તો દરેક વખત માણસ નવો લાવવો પડે ને મારવા માટે. માણસને મારવાનું જોઈએ. એને ગ્લેડિયેટર કહેવાય. એટલે ગ્લેડિયેટરની ટીમ ઊભી કરી દે લોકો. 100-200 ગ્લેડિયેટર ભેગા રાખેલા. અમારી જાય પછી બીજા બોલવાનું. તો એમાં આ બધાને થયું અમે સ્પાર્ટિકસ કરીને હતો એનો લીડર. એ કે હવે પણ મરવા માટે જીવીએ છીએ, આ જન્મ્યા છે મરવા માટે. આવી રીતે લોકોનું મનોરંજન થાય, આપણે મરવાનું, આપણે ભાગી જઈએ બધા. તે લોકો ભાગ્યા ત્યાંથી. રોમન સૈનિકો એને પકડવા પાછળ દોડ્યા અને લોકો પકડે હોય સ્પાર્ટિકસ. તો એક જણ છે ને આવો એવો ઉભો થઈ જાય, કાયમ સ્પાર્ટિકસ હોય નહીં ગ્લેડિયેટર જ હોય, કાયમ સ્પાર્ટિકસ. એટલે એને તરત માથું કાપી નાખે. પોતાના જે લીડરને બચાવવા માટે લગભગ 50-60 લોકો માથા આપી દે. નામ શું કહેવાય? સુહૃદ ભાવ. આ સુહૃદ ભાવનો આપણે ત્યાં અમને બધાને ખબર પડી તો આપણે એના ઉપરથી ખબર પડે કે આ કેવી પ્રકારનો એકબીજા સાથે હેત હોય તો આ કાર્ય થાય. એટલા માટે આ વાત સમજવા જેવી છે. તો આ પ્રમાણે અહીંયા આગળ આપણે જોયું કે આ રીતે સુહૃદ ભાવથી કેવા કેવા વિશ્વમાં પણ કાર્યો થાય છે. બીજા આપણે પણ ભારતના અને સત્સંગના બીજા દાખલાઓ સાથે આવતીકાલે આ સુહૃદ ભાવની કથા પૂરી કરીશું. ભગવાનની